હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ સીપી નિમાવત. આજે આપણે આ વિડીયો લેક્ચરમાં છેલ્લા 5 વર્ષમાં બોર્ડમાં પૂછાયેલા 10 ક્વેશ્ચન પેપરના સેક્શન એના જે ક્વેશ્ચન પૂછાય છે, રીડ ધ એક્સ્ટ્રેક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, જે મેન ટેક્સ્ટ બુકમાંથી પેરેગ્રાફવાળા પ્રશ્ન જેવા પૂછાય છે તે સોલ્વ કરવાના છીએ. પણ હજુ જો તમે મારી આ ચેનલને લાઇક ન કરી હોય, શેર ન કરી હોય, સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર પણ કરજો. તો ચાલો આપણે શરૂઆત કરીએ. માર્ચ 2020માં પૂછાયેલા સેક્શન એના ક્વેશ્ચન નંબર 1, પેરેગ્રાફ નંબર 1, ક્વેશ્ચન નંબર 1. વાય વોઝ પ્રેમ ચોપરા વોઝ કોન્ફિડન્ટ, એટલે કે પ્રેમ ચોપરા હેલ્પિંગ વર્બ છે, વોઝ સબ્જેક્ટ છે પ્રેમ ચોપરા, જેને ઉલટાવી નાખવાનું. આન્સર થશે પ્રેમ ચોપરા વોઝ વેરી કોન્ફિડન્ટ એઝ અથવા તો બીકોઝ ધીસ મશીન મેન વુડ નેવર બિટ્રાય હિઝ માસ્ટર, કારણ કે આ જે મશીન મેન છે રામસિંગ 070 એ તેમના માલિકને ક્યારેય છેતરશે નહીં. ક્વેશ્ચન નંબર 2, વોટ વોઝ ધ રીઝન ફોર અ હેવી ક્રાઉડ ઇન ધ કોર્ટરૂમ, એટલે કે કોર્ટરૂમની અંદર શા માટે ટ્રાફિક હતો એનું કારણ શું છે? તો હેલ્પિંગ વર્બ છે, વોઝ સબ્જેક્ટ છે, ધ રીઝન ફોર હેવી ક્રાઉડ ઇન ધ કોર્ટરૂમ, ઉલટાવી નાખીએ. The reason for heavy crowd in the courtroom was to watch a robot in witness box, એટલે કે રોબોટને વિટનેસ બોક્સમાં જોવા માટે લોકો ત્યાં એકઠા થયા હતા. જોઈએ એક્સ્ટ્રેક્ટ નંબર 2, ક્વેશ્ચન નંબર 3, હાઉ ઇઝ ધ મધર્સ લેપ સ્પેશિયલ, એટલે કે માતાનો ખોળો શા માટે ખાસ હોય છે? હેલ્પિંગ વર્બ છે, ઇઝ સબ્જેક્ટ છે, ધ મધર્સ લેપ, ઉલટાવી નાખીએ. આન્સર થશે The mother's lap is special as અથવા તો because it disappear when she stand up, એટલે કે તે અદ્રશ્ય થઈ જાય છે જ્યારે તેણી ઊભી થાય છે ત્યારે. ક્વેશ્ચન નંબર 4, કેન અ મધર્સ કિસ ક્યુર અ બ્રોકન હેન્ડ, શું માતાનું પ્રેમ છે એ તૂટેલા હાથને ક્યુર કરી શકે? હેલ્પિંગ વર્બ છે કેન, કેનથી પ્રશ્ન પૂછ્યો છે તો આન્સરમાં આવશે યસ કે નોમાં જ. તો જોઈએ આપણે આનો આન્સર. યસ, અ મધર્સ કિસ કેન ક્યુર અ બ્રોકન હેન્ડ, એટલે કે હા, માતાનું પ્રેમ છે એ બ્રોકન હેન્ડ એટલે કે તૂટેલા હાથની ક્યુર કરી શકે છે. એઝ ઇટ કેન ક્યુર એવરીથિંગ ફ્રોમ બ્રોકન લેગ ટુ બ્રોકન હાર્ટ, કારણ કે તે બધું જ ક્યુર કરી શકે, પછી કે ફિઝિકલી બ્રોકન હોય કે પછી લાગણીથી બ્રોકન હોય, મેન્ટલી બ્રોકન હોય, બંને. જોઈએ એક્સ્ટ્રેક્ટ નંબર 3, ક્વેશ્ચન નંબર 5, વિચ ગેમ અવેકન હેલન્સ સોલ, એટલે કે હેલન્સના સોલને કઈ બાબત, કઈ રમત છે એ જાગૃત કરે છે. વિચ ગેમ્સથી પ્રશ્ન પૂછ્યો છે તો ત્યાં જ આપણે જવાબ લખશું. તો આન્સર થશે ધ ગેમ એવરીડે ટચિંગ ડિફરન્ટ ઓબ્જેક્ટ્સ અવેકન્સ હેલન્સ સોલ, એટલે કે દરરોજ જુદી જુદી વસ્તુને સ્પર્શ કરવાની જે રમત છે એ હેલનના આત્માને જાગૃત કરે છે. ક્વેશ્ચન નંબર 6, હાઉ વોઝ હેલન કનેક્ટેડ વિથ ધ વર્લ્ડ, એટલે કે હેલન છે એ કઈ રીતના દુનિયા સાથે કનેક્ટેડ થઈ હતી? હેલ્પિંગ વર્બ છે, વોઝ સબ્જેક્ટ છે, હેલન, ઉલટાવી નાખશું. આન્સર થશે હેલન વોઝ કનેક્ટેડ વિથ ધ વર્લ્ડ થ્રુ ઓલ ધ વર્ડ્સ ધેટ શી હેડ લર્ન્ડ, એટલે કે હેલન છે એ આ દુનિયા સાથે જોડાઈ હતી એ બધા જ શબ્દો દ્વારા કે જે શબ્દો તે શીખી હતી. નાવ ક્વેશ્ચન નંબર 7, વોટ ઇઝ ધ જોબ ઓફ સ્કેવેન્જર, એટલે કે સ્કેવેન્જરનું કાર્ય શું હોય છે? હેલ્પિંગ વર્બ છે, ઇઝ, જે મેં હાઇલાઇટ કરેલું છે, સબ્જેક્ટ છે, ધ જોબ ઓફ સ્કેવેન્જર, ઉલટાવી નાખશું. ધ જોબ ઓફ સ્કેવેન્જર ઇઝ ટુ ક્લીન અવર સરાઉન્ડિંગ્સ બાય ઇટિંગ ધ રોટેડ ડેડ બોડીઝ, એટલે કે સ્કેવેન્જરનું કાર્ય હોય છે આપણા પર્યાવરણને ક્લીન કરવાનું. કઈ રીતના? તો કે બાય ઇટિંગ ધ રોટેડ ડેડ બોડી, એટલે કે સડેલી મૃત શરીરને ખાઈને. જોઈએ ક્વેશ્ચન નંબર 8, વાય ડુ પીપલ ડિસલાઇક વલ્ચર્સ, એટલે કે શા માટે ગીધને લોકો નાપસંદ કરે છે? હેલ્પિંગ વર્બ છે, ડુ, સબ્જેક્ટ છે, પીપલ, ડુ નીકળી જશે, ક્રિયાપદમાં કોઈ પણ જાતનો ફેરફાર થશે નહીં. આન્સર થશે પીપલ ડિસલાઇક વલ્ચર્સ એઝ અથવા તો બીકોઝ they eat
સ્કેર કેસીસ ઓર ડેડ એનિમલ્સ, એટલે કે લોકો વલ્ચરને ના પસંદ કરે છે કારણ કે they મીન્સ વલ્ચર્સ એટલે કે ગીધ પક્ષીઓ એ મૃત શરીરને ખાય છે એટલા માટે. જોઈએ ક્વેશ્ચન નંબર 9. હાઉ ડુ પેરેન્ટ્સ ડિસ્કરેજ ધેયર ચિલ્ડ્રન ફ્રોમ શેરિંગ, એટલે કે માતા પિતા છે એ કઈ રીતના એના બાળકોને ડિસ્કરેજ કરે છે એટલે કે અનપ્રોત્સાહિત કરે છે. હેલ્પિંગ વર્બ છે ડુ, સબ્જેક્ટ છે પેરેન્ટ્સ, ડુ નીકળી જશે. પેરેન્ટ્સ ડિસ્કરેજ ધેયર ચિલ્ડ્રન ફ્રોમ શેરિંગ બાય ધેયર નેગેટિવ રિસ્પોન્સ એન્ડ પ્રીચિંગ, એટલે કે માતા પિતા પોતાના બાળકોને શેરિંગથી નાખુશ કરે છે. કઈ રીતના? તો કે ધેયર નેગેટિવ રિસ્પોન્સ, એટલે કે પોતે નકારાત્મક વલણ અપનાવે છે તેના બાળકો પ્રત્યે. એન્ડ પ્રીચિંગ, અને એને ઠપકો પણ આપે છે એટલા માટે. જોઈએ ક્વેશ્ચન નંબર 10. વોટ વિલ હેપન ઇફ ચિલ્ડ્રન ડુ નોટ શેર વિથ ધેયર પેરેન્ટ્સ, એટલે કે શું થાય જો બાળકો પોતાના માતા પિતા સાથે પોતાના વિચારો શેર ન કરે તો. તો અહીંયા વોટ વિલ હેપનથી પ્રશ્ન પૂછ્યો છે. તો સૌથી પહેલાં આપણે ઇફ વાળું વાક્ય લઈ લેશું આન્સરમાં. તો એનો આન્સર આ રીતના લખી શકાય. ઇફ ચિલ્ડ્રન ડુ નોટ શેર વિથ ધેયર પેરેન્ટ્સ, જો બાળકો પોતાના માતા પિતા સાથે શેરિંગ ન કરે તો ઇટ મે લીડ ટુ સિરિયસ પ્રોબ્લેમ, તો ગંભીર પ્રોબ્લેમ આવી શકે છે. નાવ જોઈએ આપણે ઓગસ્ટ 2020માં પૂછાઈ ગયેલા પ્રશ્નો પેપરનું, બોર્ડમાં પૂછાયેલા પ્રશ્ન પેપરના 10 પ્રશ્નો. જોઈએ આપણે પહેલો પેરેગ્રાફ, ક્વેશ્ચન નંબર 1. હાઉ મેની પીપલ લીવ ઇન તાજનગર, એટલે તાજનગરમાં કેટલા લોકો રહેતા હતા. હાઉ મેનીથી પ્રશ્ન પૂછેલો છે, જવાબમાં નંબર્સ જ આવશે. આન્સર 3000 પીપલ લીવ ઇન તાજનગર, એટલે કે 3000 લોકો તાજનગર ગામમાં રહેતા હતા. ક્વેશ્ચન નંબર 2. વોટ વોઝ ધ બર્નિંગ ડિઝાયર ઓફ પીપલ ઓફ તાજનગર, એટલે કે તાજનગરના લોકોની એક સળગતી ઈચ્છા શું હતી. હેલ્પિંગ વર્બ છે વોઝ, સબ્જેક્ટ છે ધ બર્નિંગ ડિઝાયર ઓફ પીપલ ઓફ તાજનગર. ઉલટાવી નાખીએ, આન્સરની શરૂઆત થશે ધ બર્નિંગ ડિઝાયર ઓફ પીપલ ઓફ તાજનગર વોઝ ટુ હેવ અ સ્ટેશન ઇન ધ વિલેજ, એટલે કે પોતાના ગામમાં એક સ્ટેશન હોવું તે લોકોની બર્નિંગ ડિઝાયર હતી. જોઈએ ક્વેશ્ચન નંબર 3. હુ વોઝ કચ્છ, એટલે કે કચ્છ કોણ હતો. આન્સર થશે કચ્છ વોઝ ધ સન ઓફ બૃહસ્પતિ, એટલે કે કચ્છ છે તે બૃહસ્પતિનો દીકરો હતો. ક્વેશ્ચન નંબર 4. વોટ ડીડ કચ્છ વોન્ટ ટુ લર્ન, એટલે કે કચ્છ શું શીખવા માગતો હતો. હેલ્પિંગ વર્બ છે ડીડ, સબ્જેક્ટ છે કચ્છ, ડીડ નીકળી જશે એટલે વોન્ટ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ V2 વોન્ટેડ થઈ જશે. આન્સર થશે કચ્છ વોન્ટેડ ટુ લર્ન ધ નોલેજ ઓફ સંજીવની વિદ્યા, એટલે કે કચ્છ છે તે સંજીવની વિદ્યા શીખવા માગતું હતું. ક્વેશ્ચન નંબર 5. હાઉ વુડ બ્લેનફોર્ડ રિકોગ્નાઇઝ હિઝ ફ્રેન્ડ્સ, એટલે કે બ્લેનફોર્ડ છે એ પોતાના ફ્રેન્ડને કઈ રીતના ઓળખવાનું હતું. હેલ્પિંગ વર્બ છે વુડ, સબ્જેક્ટ છે બ્લેનફોર્ડ. ઉલટાવી નાખશું, જવાબ થશે બ્લેનફોર્ડ વુડ રિકોગ્નાઇઝ હિઝ ફ્રેન્ડ બાય અ રેડ રોઝ, એટલે કે બ્લેનફોર્ડ છે એ પોતાના ફ્રેન્ડને લાલ ગુલાબ દ્વારા ઓળખવાનો હતો. જોઈએ ક્વેશ્ચન નંબર 6. વોટ ઇઝ અ સિમિલર વર્ડ ફોર મોર એવર ફ્રોમ ધ ટેક્સ, એટલે કે મોર એવર શબ્દનો સમાનાર્થી શબ્દ શું છે. જ્યારે સિમિલર, ઓપોઝિટ, સિનોનિમ્સ, એન્ટોનિમ્સ જેવા પ્રશ્નો પૂછવામાં આવે ત્યારે વોટની જગ્યાએ જ આપણે જવાબ લખશું. જે સિંગલ ઇન્વર્ટેડ કોમામાં છે મોર એવર, એનો સિમિલર વર્ડ આપણે પૂછ્યો છે તો એનો આન્સર આપણે લખશું બિસાઇડ્સ ઇઝ ધ સિમિલર વર્ડ્સ ફોર મોર એવર ફ્રોમ ધ ટેક્સ, એટલે કે બિસાઇડ શબ્દ છે એ મોર એવરનો સમાનાર્થી શબ્દ થાય છે. જોઈએ ક્વેશ્ચન નંબર 7. વાય વોઝ ધ કોર્ટ ઓવરક્રાઉડેડ વિથ ધ પીપલ, એટલે કે શા માટે કોર્ટની અંદર લોકો ખીચોખીચ ભરેલા હતા. હેલ્પિંગ વર્બ છે વોઝ, સબ્જેક્ટ છે ધ કોર્ટ. ઉલટાવી નાખશું, ધ કોર્ટ વોઝ ઓવરક્રાઉડેડ વિથ ધ પીપલ. વાયથી પ્રશ્ન પૂછ્યો એટલે કારણ લખવાનું છે. ટુ વોચ અ રોબોટ ઇન ધ વિટનેસ બોક્સ, એટલે કે તે લોકો રોબોટને વિટનેસ બોક્સમાં જોવાના હતા એટલા માટે. ક્વેશ્ચન નંબર 8. પ્રેમ ચોપરા વોઝ કોન્ફિડન્ટ,
બીકોઝ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ એટલે કે પ્રેમ ચોપરાને આત્મવિશ્વાસ હતો એનું કારણ આપણે લખવાનું છે. પણ આ ટાઈપના જે કમ્પ્લીટ ધ સેન્ટેન્સવાળા પ્રશ્ન પૂછાય ત્યારે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવાનું, આખું વાક્ય લખવાનું અને જે આપણે જવાબ લખીએ છીએ એની નીચે અંડરલાઇનિંગ ખાસ કરવાની. આન્સર: પ્રેમ ચોપરા વોઝ કોન્ફિડન્ટ બીકોઝ ધીસ મશીન મેન વુડ નેવર બિટ્રાય હિઝ માસ્ટર. એટલે કે પ્રેમ ચોપરાને આત્મવિશ્વાસ હતો કારણ કે આ મશીન મેન છે રામસિંહ 070 એ તેમના માલિકને ક્યારેય છેતરશે નહીં. જો એ ક્વેશ્ચન નંબર 9, હાઉ કેન યુ સે ધેટ હેલન ડીડ નોટ ફીલ લોનલી એટ પરકિન્સ ઇન્સ્ટિટ્યુશન. એટલે કે તમે કઈ રીતના કહી શકો કે હેલન છે એ ને પરકિન ઇન્સ્ટિટ્યુશનમાં એકલું નહોતું ફીલ થતું. હેલ્પિંગ વર્ક છે કેન, સબ્જેક્ટ છે યુ. જ્યારે સબ્જેક્ટ યુ હોય ત્યારે કર્તા તરીકે આપણે યુની બદલે આઈ અથવા તો વી લખી શકીએ. તો આન્સર થશે ઉલટાવીને, વી કેન સે ધેટ હેલન ડીડ નોટ ફીલ લોનલી એટ પરકિન ઇન્સ્ટિટ્યુશન એઝ અથવા તો બીકોઝ શી કુડ મેક ફ્રેન્ડ્સ વિથ અધર બ્લાઇન્ડ ચિલ્ડ્રન ધેર. એટલે કે કારણ કે તેણી હેલન કેલર ત્યાં પરકિન ઇન્સ્ટિટ્યૂટમાં તેમના જેવા જે બીજા બ્લાઇન્ડ ચિલ્ડ્રન હતા તેની સાથે મિત્રતા કરી શકી હતી, એટલા માટે તેને લોનલી ફીલ નહોતું થતું. ક્વેશ્ચન નંબર 10, હાઉ મેની લેંગ્વેજીસ ડીડ હેલન લર્ન એટ પરકિન ઇન્સ્ટિટ્યુશન. એટલે કે હેલને પરકિન ઇન્સ્ટિટ્યુશનમાં કેટલી લેંગ્વેજ શીખી હતી. હેલ્પિંગ વર્ક છે ડીડ, સબ્જેક્ટ છે હેલન, ડીડ નીકળી જશે એટલે લર્નનું ભૂતકાળનું રૂપ થઈ જશે લર્ન્ડ અથવા તો લર્નેડ. ઈડી લગાડીને પણ કરી શકો અને ટી લગાડીને પણ કરી શકો. આન્સર થશે હેલન લર્ન્ડ 3 લેંગ્વેજીસ, લેટિન, જર્મન એન્ડ એરિથમેટિક એટ પરકિન ઇન્સ્ટિટ્યુશન. એટલે કે હેલને 3 ભાષાઓ શીખી હતી પરકિન ઇન્સ્ટિટ્યૂટમાં, લેટિન, જર્મન અને એરિથમેટિક. નાવ મે 2021ના જે બોર્ડમાં પૂછાયેલા પ્રશ્ન પેપર હતું એના આપણે 10 પ્રશ્નો સોલ્વ કરીએ. જો એ ક્વેશ્ચન નંબર 1, ફોર હાઉ મેની યર્સ ડીડ ધ રેસિડેન્ટ ઓફ તાજનગર વિલેજ લોબી. એટલે કે કેટલા વર્ષ સુધી તાજનગર ગામના જે રહેવાસીઓ હતા એને પ્રયત્ન કર્યો હતો રેલવે સ્ટેશન માટે. હેલ્પિંગ વર્ક છે ડીડ, સબ્જેક્ટ છે સબ્જેક્ટ છે ધ રેસિડેન્ટ ઓફ તાજનગર વિલેજ. ડીડ નીકળી જશે એટલે લોબીનું ભૂતકાળનું રૂપ થઈ જશે, વાયનો આઈ કરીને ઈડી લગાડી દેશું. આન્સરની શરૂઆત થશે ધ રેસિડેન્ટ ઓફ તાજનગર વિલેજ લોબીડ ફોર 25 યર્સ. એટલે કે તાજનગર ગામના રહેવાસીઓએ 25 વર્ષ સુધી અથાગ પ્રયત્ન કર્યું હતું. જો એ ક્વેશ્ચન નંબર 2, વોટ ડીડ ધ વિલેજર ડિસાઇડ. એટલે કે ગામ લોકોએ શું નક્કી કર્યું હતું. હેલ્પિંગ વર્ક છે ડીડ, સબ્જેક્ટ છે ધ વિલેજર, ડીડ નીકળી જશે એટલે ડિસાઇડનું ભૂતકાળનું રૂપ થઈ જશે ડિસાઇડેડ. ધ વિલેજર ડિસાઇડેડ ટુ ટેક ધ મેટર ઓફ ધ રેલવે સ્ટેશન ઇન ટુ ધેયર ઓન હેન્ડ્સ. એટલે કે ગામ લોકોએ એવું નક્કી કર્યું હતું કે રેલવે સ્ટેશન બાંધકામની જે મેટર હતી, બાબત હતી એ પોતાના હાથમાં લેવી. જો એ ક્વેશ્ચન નંબર 3, વોટ કાઇન્ડ ઓફ રોબોટ્સ આર મેડ બાય સુપર રોબોટ પ્લાઝા. એટલે કે સુપર રોબોટ પ્લાઝા દ્વારા કેવા પ્રકારના રોબોટ્સ બનાવવામાં આવે છે. હેલ્પિંગ વર્ક છે આર. તો વોટ કાઇન્ડ ઓફ રોબોટ્સથી પ્રશ્ન પૂછ્યો તો આપણે ત્યાં જવાબ લખી નાખશું ઇફિશિયન્ટ રોબોટ્સ ફોર ઇન્ડસ્ટ્રી, કન્સ્ટ્રક્શન કંપનીઝ, પ્લમ્બિંગ એન્ડ ક્લિનિંગ કેરટેકર્સ આર મેડ બાય સુપર રોબોટ પ્લાઝા. એટલે કે એવા પ્રકારના રોબોટ કે જે ઇન્ડસ્ટ્રીમાં, કન્સ્ટ્રક્શન કંપનીમાં, પ્લમ્બિંગમાં અને ક્લિનિંગ અને કેરટેકર્સ એટલે કે કાળજી રાખવામાં કામ આવે તેવા રોબોટ્સ આર મેડ બાય ધ સુપર રોબોટ પ્લાઝા. એટલે સુપર રોબોટ પ્લાઝા દ્વારા બનાવવામાં આવતા હતા. ત્યાર પછી જોઈએ ક્વેશ્ચન નંબર 4, હાઉ ડીડ ધ સેલ્સમેન સ્પીક. એટલે કે સેલ્સમેન કેવી રીતે બોલ્યો હતો. હેલ્પિંગ વર્ક છે ડીડ, સબ્જેક્ટ છે ધ સેલ્સમેન, ડીડ નીકળી જશે એટલે સ્પીકનું ભૂતકાળનું રૂપ થઈ જશે સ્પોક. ધ સેલ્સમેન સ્પોક લાઇક અ રેકોર્ડેડ પ્રોગ્રામ. એટલે કે સેલ્સમેન છે એ જાણે રેકોર્ડિંગ કરેલો પ્રોગ્રામ રાખ્યો હોય એ રીતના પોતે બોલ્યો હતો.
જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 5. વાય વોઝ અરુણ હર્ટ, એટલે કે અરુણ શા માટે હર્ટ થયો હતો. હેલ્પિંગ વર્ક છે વોઝ, સબ્જેક્ટ છે અરુણ, ઉલટાવી નાખશું. આન્સર થશે અરુણ વોઝ હર્ટ. વાયથી પ્રશ્ન પૂછ્યો એટલે એઝ અથવા તો બીકોઝ લખીને જવાબ શરૂ કરવાનો. એઝ અ બ્યુટીફુલ લેક નેક્સ્ટ ટુ હિઝ હાઉસ વોઝ હેવીલી પોલ્યુટેડ, એટલે કે અરુણ દુઃખી થયો હતો કારણ કે તેમની ઘરની બાજુમાં આવેલું સુંદર મજાનું તળાવ છે એ ખૂબ જ પ્રદૂષિત થયેલું હતું. ક્વેશ્ચન નંબર 6. વોટ ડીડ અરુણ ડુ, એટલે કે અરુણે શું કર્યું હતું. હેલ્પિંગ વર્ક છે ડીડ, સબ્જેક્ટ છે અરુણ. મિત્રો સબ્જેક્ટ પછી હંમેશા ડુ આવે તો એની જગ્યાએ આપણે ખાલી જગ્યા સમજવાની અને ત્યાં આપણે આન્સર લખવાનો, એટલે કે આન્સરની અંદર ડુની જગ્યાએ ભૂતકાળનું ક્રિયાપદ લખવું પડશે. જોઈએ આન્સર. અરુણ got together with a couple of his friends and cleaned the pond next to his house, એટલે કે અરુણે પોતાના 2 મિત્રોને ભેગા કર્યા હતા અને તેમના ઘરની બાજુનું જે તળાવ હતું એને સાફ કર્યું હતું. ક્વેશ્ચન નંબર 7. વેર શુડ ધ ફાયરવર્ક્સ નેવર બી સ્ટોર્ડ, એટલે કે કઈ જગ્યાએ ફાયરવર્કને સ્ટોર ન કરવા જોઈએ. હેલ્પિંગ વર્ક છે શુડ, સબ્જેક્ટ છે ધ ફાયરવર્ક્સ, ઉલટાવી નાખીએ. આન્સર થશે ધ ફાયરવર્ક શુડ નેવર બી સ્ટોર્ડ નિયર અ ફ્લેમ, ગેસ સિલિન્ડર ઓર હીટર્સ, એટલે કે ફટાકડાઓને આગની નજીક, ગેસ સિલિન્ડરની નજીક અને હીટરની નજીક ક્યારેય સ્ટોર રાખવા જોઈએ નહીં. ક્વેશ્ચન નંબર 8. વિચ કાઇન્ડ ઓફ ક્લોથ્સ વન શુડ નેવર વેર વેન લાઇટિંગ ક્રેકર, એટલે કે કેવા પ્રકારના કપડાં ફટાકડા ફોડતી વખતે દરેકે ન પહેરવા જોઈએ. તો વિચ કાઇન્ડ ઓફ ક્લોથ્સથી પ્રશ્ન પૂછ્યો છે તો આપણે જવાબ લખશું વન શુડ નેવર વેર લોંગ લૂઝ ક્લોથ્સ ઓર નાયલોન ક્લોથ્સ વેન લાઇટિંગ ક્રેકર્સ, એટલે કે દરેકે એવા કપડાં ન પહેરવા જોઈએ જે લાંબા હોય, લૂઝ હોય અને નાયલોન ના હોય એવા કપડાં ફટાકડા ફોડતી વખતે ન પહેરવા જોઈએ. મિત્રો આ પ્રશ્નનો જવાબ તમે વેનથી પણ શરૂ કરી શકો. વેન લાઇટિંગ ધ ક્રેકર્સ અલ્પવિરામ વન શુડ નેવર વેર લોંગ લૂઝ ક્લોથ્સ ઓર નાયલોન ક્લોથ્સ, આ રીતના પણ તમે લખી શકો. જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 9. વાય ડીડ ધ લોર્ડ રિફ્યુઝ ટુ રેસ્ટ, એટલે શા માટે ભગવાને આરામ કરવાની એન્જલને ના પાડી દીધી હતી. હેલ્પિંગ વર્ક છે ડીડ, સબ્જેક્ટ છે ધ લોર્ડ. ડીડ નીકળી જશે એટલે રિફ્યુઝ ક્રિયાપદ જેને મેં હાઇલાઇટ કર્યું છે એ ભૂતકાળનું થઈ જશે, પાછળ ખાલી ડી લગાડતા એનું ભૂતકાળ થઈ જશે. આન્સર થશે ધ લોર્ડ રિફ્યુઝ ટુ રેસ્ટ એઝ અથવા તો બીકોઝ, કારણ કે વાયથી પ્રશ્ન પૂછ્યો છે. એઝ હી હેઝ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ ધ વર્ક એન્ડ હી હેઝ પુટ ધ બેસ્ટ ઓફ હિઝ આઈડિયા ઇન્ટુ ધીસ મોડેલ, એટલે કે તેને મોટાભાગનું કાર્ય પૂરું કરી નાખ્યું છે અને તે પોતાનો બેસ્ટ આઈડિયા છે એ આ મોડેલ ઓફ મધર છે એમાં એ મૂકવા માગે છે, એટલા માટે તેને એન્જલને આરામ કરવાની ના પાડી દીધી હતી. ક્વેશ્ચન નંબર 10. ધ મધર વુડ બી એબલ ટુ ફીલ ડેશ, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ વાળો પ્રશ્ન છે, ફરી પાછો આવ્યો. આન્સર થશે ધ મધર વુડ બી એબલ ટુ ફીડ a family of 6 members only on half a kilo કોબીઝ, એટલે કે માતા છે એ 6 સભ્યોના કુટુંબને એક અડધા કિલો કોબીઝમાંથી જમાડી શકે છે. જોઈએ આપણે માર્ચ 2022માં પૂછાયેલા પ્રશ્ન પેપરના 10 પ્રશ્નો એક્સ્ટ્રેક્ટ બેઝ. ક્વેશ્ચન નંબર 1. વેન ડીડ ધ પંચાયત પાસ અ રિઝોલ્યુશન, હેલ્પિંગ વર્ક છે ડીડ, સબ્જેક્ટ છે ધ પંચાયત. ડીડ નીકળી જશે એટલે પાસ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ થઈ જશે પાસ્ડ. આન્સર થશે ધ પંચાયત પાસ્ડ અ રિઝોલ્યુશન ઇન 2008, એટલે કે પંચાયતે 2008ની સાલમાં આ રિઝોલ્યુશન પાસ કરેલું હતું. ક્વેશ્ચન નંબર 2. હાઉ મેની મેમ્બર્સ વર ધેર ઇન ધ ટીમ ફોર કલેક્ટિંગ મની, એટલે કે પૈસા એકઠા કરવા માટે, ફાળો કરવા માટે કેટલા મેમ્બર
કેટલા સભ્યોની ટીમ બનાવવામાં આવી હતી? હેલ્પિંગ વર્બ છે વર, સબ્જેક્ટ છે ધેર, ઉલટાવીને મૂકશું. ધેર વર 11 મેમ્બર્સ ઇન ધ ટીમ ફોર કલેક્ટિંગ મની, એટલે કે પૈસા એકઠા કરવા માટે 11 સભ્યોની ટીમ બનાવવામાં આવી હતી. જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 3. વોટ ડીડ ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટ, એટલે કે સેલ્સમેન શેનું ડેમોન્સ્ટ્રેશન કરતો હતો? હેલ્પિંગ વર્બ છે ડીડ, સબ્જેક્ટ છે ધ સેલ્સમેન, ડીડ નીકળી જશે એટલે ડેમોન્સ્ટ્રેટ ક્રિયાપદની પાછળ ડી લાગી જશે એટલે ભૂતકાળનું રૂપ થઈ જશે. આન્સર થશે ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટેડ ધ ગીટ, ગ્રીપ, મૂવમેન્ટ એન્ડ સમ પ્રોગ્રામ ફંક્શન્સ ઓફ ધ રોબોટ રામસિંગ 070, એટલે કે સેલ્સમેન છે એ રામસિંગ 070ની ગીટ, એની ગ્રીપ, એની મૂવમેન્ટ કેવી છે અને એમાં કેવા કેવા પ્રોગ્રામ ફંક્શન છે એનો ડેમોન્સ્ટ્રેટ કરી રહ્યું હતું. જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 4. વોઝ પ્રેમ ચોપરા સેટિસ્ફાઈડ વિથ ધ ડીલ? વાય, એટલે કે શું પ્રેમ ચોપરા છે એ આ વ્યવહારથી ખુશ હતા, સેટિસ્ફાઈડ હતા, સંતુષ્ટ હતા? શા માટે? પહેલો પ્રશ્ન છે એ હેલ્પિંગ વર્બથી પૂછવામાં આવ્યો છે વિધાઉટ WH ક્વેશ્ચન, તો આપણે સૌથી પહેલાં આન્સર યસ કે નોમાં લખશું. તો આન્સર થશે યસ, પ્રેમ ચોપરા વોઝ સેટિસ્ફાઈડ વિથ ધ ડીલ, એટલે કે હા પ્રેમ ચોપરા છે એ આ ડીલથી ખુશ હતા. પછી વાય પ્રશ્ન પૂછ્યો છે, વાયથી એટલે એઝ અથવા તો બીકોઝ લખીને એવરીથિંગ વોઝ વેલ ટ્યુન એન્ડ ફિક્સ, કારણ કે આ રોબોટનું બધું જ છે એ વ્યવસ્થિત હતું જે પોતાની અપેક્ષા હતી એ પ્રમાણે. જોઈએ ક્વેશ્ચન નંબર 5. હુ વેન્ટ રાઉન્ડ ધ મોડેલ ઓફ ધ મધર? હાઉ, એટલે કે કોણ? જ્યારે વુથી પ્રશ્ન પૂછ્યો હોય ત્યારે જવાબ આપવો સાવ ઇઝી, વુની જગ્યાએ સજીવ વ્યક્તિનું નામ જ આવતું હોય. તો પહેલો પ્રશ્ન વુથી પૂછેલો છે એનો જવાબ થશે ધ એન્જલ વેન્ટ રાઉન્ડ ધ મોડેલ ઓફ ધ મધર, એટલે કે એન્જલ છે એ માતાના મોડેલની ફરતે રાઉન્ડ લગાવે છે. પછી પ્રશ્ન છે હાઉ, કેવી રીતના? તો કે વેરી સ્લોલી, એટલે કે ખૂબ ધીમેથી. ક્વેશ્ચન નંબર 6 જોઈએ આપણે. એકોર્ડિંગ ટુ ધ લોર્ડ, એટલે કે ભગવાનના મત મુજબ ધ મધર કેન થિંક એન્ડ એન્ડ્યુર બટ કેન ડેશ એન્ડ ડેશ ટુ. ફરી પાછી ખાલી જગ્યા પૂર્ણ કરો એ ટાઈપનો પ્રશ્ન છે જેનો જવાબ આપણે આખા વાક્યમાં લખવાનો અને ખાલી જગ્યા જ્યાં છે ત્યાં અંડરલાઇનિંગ કરવાની. તો આન્સર થશે એકોર્ડિંગ ટુ ધ લોર્ડ ધ મધર કેન થિંક એન્ડ એન્ડ્યુર બટ કેન રીઝન એન્ડ કોમ્પ્રોમાઇઝ ટુ, એટલે કે માતા છે એ વિચારી શકે છે, એન્ડ્યુર એટલે કે સહન કરી શકે છે, એ સિવાય પણ એ રીઝન એટલે કે કારણ આપી શકે છે અને કોમ્પ્રોમાઇઝ પણ કરી શકે છે, એટલે કે બાંધછોડ પણ કરી શકે છે. જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 7. વાય વોઝ દેવ્યાની અપસેટ, એટલે કે દેવ્યાની છે એ શા માટે અપસેટ હતી? હેલ્પિંગ વર્બ છે વોઝ, સબ્જેક્ટ છે દેવ્યાની, ઉલટાવી નાખીએ. દેવ્યાની વોઝ અપસેટ, પ્રશ્ન વાયથી પૂછ્યો એટલે એઝ અથવા તો બીકોઝ લગાવીને જવાબ લખશું. એઝ સી વોઝ વેઇટિંગ ફોર કચ્છ, એટલે કે કારણ કે તે કચ્છની રાહ જોતી હતી. બટ ધ કાઉસ રિટર્ન હોમ વિધાઉટ કચ્છ, પણ ગાયો છે જે કચ્છ જંગલમાં ચરાવવા લઈ ગયો હતો તે ગાયો કચ્છ વગર ફરી પાછી આશ્રમમાં પાછી આવી જાય છે, એટલા માટે દેવ્યાની અપસેટ હતી. ત્યાર પછી જોઈએ ક્વેશ્ચન નંબર 8. વોટ ડીડ દેવ્યાની રિક્વેસ્ટ હર ફાધર, એટલે કે દેવ્યાની પોતાના પિતાને શું વિનંતી કરે છે? હેલ્પિંગ વર્બ છે ડીડ, સબ્જેક્ટ છે દેવ્યાની, ડીડને આપણે રિમૂવ કરશું. રિક્વેસ્ટનું ભૂતકાળનું રૂપ થઈ જશે રિક્વેસ્ટેડ. દેવ્યાની રિક્વેસ્ટેડ હર ફાધર ટુ બ્રિંગ કચ્છ બેક, એટલે કે દેવ્યાની છે એ પોતાના પિતાને કચ્છને ફરી પાછો સજીવન કરવાની વિનંતી કરે છે. જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 9. ફ્રોમ વેર હેડ બ્લેનફોર્ડ ફાઉન્ડ હર એડ્રેસ, એટલે કે બ્લેનફોર્ડ છે એ પોતાની જે ફ્રેન્ડ હતી હોલિસ મેઇનલ એનું એડ્રેસ તેમને ક્યાંથી પ્રાપ્ત થાય છે? હેલ્પિંગ વર્બ છે હેડ, સબ્જેક્ટ છે બ્લેનફોર્ડ, ઉલટાવીને આપણે મૂકશું. બ્લેનફોર્ડ હેડ ફાઉન્ડ હર એડ્રેસ ફ્રોમ વેરથી પ્રશ્ન પૂછ્યો છે એટલે કે ક્યાંથી? તો ફ્રોમ અ ન્યુયોર્ક ટેલિફોન ડિરેક્ટરી, એટલે કે બ્લેનફોર્ડને તેણીનું એડ્રેસ ન્યુયોર્કની ટેલિફોન ડિરેક્ટરીમાંથી પ્રાપ્ત થાય છે. જોઈએ ક્વેશ્ચન નંબર 10. whom had બ્લેનફોર્ડ રિટર્ન અ લેટર, એટલે કે બ્લેનફોર્ડે કોને પત્ર લખ્યો હતા?
હેલ્પિંગ વર્બ છે હેડ, સબ્જેક્ટ છે બ્લેનફોર્ડ, ઉલટાવીને મૂકશું. બ્લેનફોર્ડ હેડ રિટન અ લેટર ટુ હોલિસ મેઇનલ્સ, એટલે કે બ્લેનફોર્ડે હોલિસ મેઇનલ જેની ફ્રેન્ડ હતી, જેની બિલોડ હતી, એમને પત્ર લખ્યા હતા. ત્યાર પછી જોઈએ જુલાઈ 2022 બોર્ડમાં પૂછાઈ ગયેલા પ્રશ્ન પેપરના એક્સ્ટ્રેક્ટ બેચ 10 ક્વેશ્ચન આન્સર, એમનો પહેલો પેરેગ્રાફ અને પહેલો પ્રશ્ન. વોટ આર ટીયર્સ ફોર, એટલે કે આંસુ શેના માટે હોય છે? હેલ્પિંગ વર્બ છે આર, સબ્જેક્ટ છે ટીયર્સ, ઉલટાવીને મૂકશું. ટીયર્સ આર ફોર પેઇન, જોય, પ્રાઇડ, ડિસઅપોઇન્ટમેન્ટ એન્ડ લોનલીનેસ, એટલે કે આંસુ છે એ દુઃખના, આનંદના, પ્રાઇડ એટલે કે ગર્વના, ડિસઅપોઇન્ટમેન્ટ એટલે કે નિરાશાના, અને લોનલીનેસ અને એકલતાના હોય છે. જોઈએ ક્વેશ્ચન નંબર 2. ફાઇન્ડ આઉટ ધ સિમિલર મિનિંગ ઓફ વન ઓફ ઇટ્સ કાઇન્ડ ફ્રોમ ધ ટેક્સ્ટ, એટલે કે પેરેગ્રાફમાંથી વન ઓફ ઇટ્સ કાઇન્ડ એ શબ્દ સમૂહનો સમાનાર્થી શબ્દ આપણે ગોતીને લખવાનો છે. મિત્રો, જ્યારે ફાઇન્ડ આઉટથી પ્રશ્ન પૂછે, સિમિલર હોય કે પછી ઓપોઝિટ હોય, ત્યારે ફાઇન્ડ આઉટની જગ્યાએ આપણે આ રીતના જવાબ લખવાનો. યુનિક અને પછી એક ઇઝ હેલ્પિંગ વર્બ મૂકી દેવાનું અને પછી પ્રશ્નમાંથી કોપી પેસ્ટ ધ સિમિલર મિનિંગ ઓફ વન ઓફ ઇટ્સ કાઇન્ડ ફ્રોમ ધ ટેક્સ્ટ, એટલે કે યુનિક છે તે વન ઓફ ઇટ્સ કાઇન્ડનું સમાનાર્થી શબ્દ છે. જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 3. વોટ વોઝ રોઝર બેકોન, એટલે કે રોઝર બેકોન કોણ હતા? હેલ્પિંગ વર્બ છે વોઝ, સબ્જેક્ટ છે રોઝર બેકોન, ઉલટાવીને મૂકશું. રોઝર બેકોન વોઝ એન ઇંગ્લિશ મોન્ક હુ રિવીલ્ડ ધ ફોર્મ્યુલા ફોર બ્લેક પાવડર, એટલે કે રોઝર બેકોન હતા એક ઇંગ્લિશના સાધુ હતા, સાધ્વી હતા કે જેમને બ્લેક પાવડરના જે ફોર્મ્યુલા હતા એ જાહેર કર્યા હતા. જોઈએ ક્વેશ્ચન નંબર 4. વાય ડીડ રોઝર બેકોન રાઇટ ધ ફોર્મ્યુલા ઓફ બ્લેક પાવડર ઇન અ કોડ લેંગ્વેજ, એટલે કે શા માટે રોઝર બેકોને બ્લેક પાવડરની ફોર્મ્યુલા હતી એને કોડ લેંગ્વેજમાં લખી હતી? હેલ્પિંગ વર્બ છે ડીડ, સબ્જેક્ટ છે રોઝર બેકોન. ડીડને આપણે રિમૂવ કરશું એટલે રાઇટ જે ક્રિયાપદ છે એનું ભૂતકાળનું રૂપ V2 રોટ કરી નાખશું. રોઝર બેકોન રોટ ધ ફોર્મ્યુલા ઓફ બ્લેક પાવડર ઇન અ કોડ લેંગ્વેજ પ્રશ્ન વાયથી પૂછ્યો છે એટલા માટે એઝ અથવા તો બીકોઝ હી કન્સિડર્ડ ઇટ સચ અ ડેન્જરસ સબસ્ટન્સ, એટલે કે કારણ કે તે આ બ્લેક પાવડરને એક ખતરનાક દ્રવ્ય તરીકે, ખતરનાક પદાર્થ તરીકે ગણે છે એટલા માટે. જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 5. હાઉ ડીડ હેલન્સ લોનલીનેસ બિગિન ટુ ડિસઅપિયર, એટલે શા માટે હેલનની એકલતા છે એ દૂર થઈ હતી? હેલ્પિંગ વર્બ છે ડીડ, સબ્જેક્ટ છે હેલન્સ લોનલીનેસ. ડીડને આપણે રિમૂવ કરશું, બિગિનનું ભૂતકાળનું રૂપ બિગેન, આઈનો એ થઈ જશે. હેલન્સ લોનલીનેસ બિગેન ટુ ડિસઅપિયર એઝ સી કુડ મેક ફ્રેન્ડ્સ વિથ અધર બ્લાઇન્ડ ચિલ્ડ્રન ધેર, એટલે કે હેલન પોતાની એકલતાથી દૂર થાય છે કારણ કે તે ત્યાં જે પર્કિન ઇન્સ્ટિટ્યૂટમાં રહી અને ત્યાં તેના જેવા જે બીજા બ્લાઇન્ડ આંધળા બાળકો હતા એની સાથે તેને મિત્રતા બનાવી શકી હતી. જોઈએ ક્વેશ્ચન નંબર 6. વોટ ડીડ હેલન લર્ન એટ પર્કિન ઇન્સ્ટિટ્યુશન, એટલે કે હેલન પર્કિન ઇન્સ્ટિટ્યુશનમાં શું શીખી હતી? હેલ્પિંગ વર્બ છે ડીડ, સબ્જેક્ટ છે હેલન. ડીડને આપણે રિમૂવ કરશું એટલે લર્નનું થઈ જશે લર્ન્ટ, ટી પણ લગાડી શકો અને લર્નેડ ઈડી પણ લગાડી શકો. આન્સર થશે હેલન લર્નેડ એટ પર્કિન ઇન્સ્ટિટ્યુશન લેટિન, જર્મન એન્ડ એરિથમેટિક, એટલે કે હેલને પર્કિન ઇન્સ્ટિટ્યુશનમાં લેટિન, જર્મન અને એરિથમેટિક જેવા સબ્જેક્ટો વિષયો શીખી હતી. જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 7. વોટ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ શેરિંગ ઇન ફેમિલી, એટલે કે કુટુંબ સાથે શેરિંગનું શું મહત્ત્વ હોઈ શકે? હેલ્પિંગ વર્બ છે ઇઝ, સબ્જેક્ટ છે ધ ઇમ્પોર્ટન્સ ઓફ શેરિંગ ઇન ફેમિલી, ઉલટાવીને મૂકશું. ધ ઇમ્પોર્ટન્સ ઓફ શેરિંગ ઇન ફેમિલી ઇઝ ધેટ ઇટ ઇઝ ગ્લુ ધેટ બાઇન્ડ્સ ફેમિલી ટુગેધર, એટલે કે ફેમિલીની અંદર શેરિંગનું મહત્ત્વ એ છે કે એક ગ્લુ છે, એક ગમ છે કે જે આખા કુટુંબને એક તાતણામાં બાંધીને રાખે છે. જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 8.
વોટ ડિસ્કરેજ ચિલ્ડ્રન એટલે કે કઈ બાબત બાળકોને ડિસ્કરેજ કરે છે. વોટની જગ્યાએ જ આપણે આ પ્રશ્નનો જવાબ લખી શકીએ આ રીતના. પેરેન્ટ્સ નેગેટિવ રિસ્પોન્સ એન્ડ પ્રીચિંગ ડિસ્કરેજ ચિલ્ડ્રન એટલે કે માતા પિતાના નકારાત્મક વિચારો અને એનું જે ખીજાવાનું જે વલણ છે એ બાળકોને ડિસ્કરેજ કરી શકે. જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 9. વાય ડીડ બ્લેનફોર્ડ હોલ્ડ ધ બુક ઓફ હ્યુમન બોન્ડેજ એટલે કે શા માટે બ્લેનફોર્ડે એક પુસ્તક કે જેમનું નામ ઓફ હ્યુમન બોન્ડેજ હતું એ શા માટે એને પોતાના હાથમાં રાખેલું હતું. હેલ્પિંગ વર્ક છે ડીડ, સબ્જેક્ટ છે બ્લેનફોર્ડ. ડીડને આપણે રિમૂવ કરશું એટલે હોલ્ડ જે V1 છે વર્તમાન કાળ છે એનું ભૂતકાળ થઈ જશે HELD હેલ્ડ. બ્લેનફોર્ડ હેલ્ડ ધ બુક ઓફ હ્યુમન બોન્ડેજ. વાયથી પ્રશ્ન પૂછ્યો છે એટલે એઝ અથવા તો બીકોઝ લખીને ઇટ વોઝ ટુ શો હુ હી વોઝ કારણ કે તે એ પુસ્તક હતું કે જે એ દર્શાવવાનું હતું કે પોતે કોણ છે. જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 10. ફોર વિચ વુડ બ્લેનફોર્ડ બી ગ્રેટફુલ એટલે કે શેના માટે બ્લેનફોર્ડ છે એ ખૂબ જ આભારી હતો. હેલ્પિંગ વર્ક છે વુડ, સબ્જેક્ટ છે બ્લેનફોર્ડ. ઉલટાવી નાખશું આપણે. બ્લેનફોર્ડ વુડ બી ગ્રેટફુલ ફોર ધેયર રિલેશનશીપ અથવા તો ફોર ધેયર ફ્રેન્ડશીપ એટલે કે બ્લેનફોર્ડ છે એ ખૂબ જ આભારી હતો પોતાના આ રિલેશનશીપ વિશે કે જેને રિલેશનશીપ હોલિસ મેઇનલ સાથે હતી અથવા તો એની આ જે મિત્રતા હતી હોલિસ મેઇનલ સાથે એના માટે ખૂબ જ આભારી હતું. જોઈએ આપણે માર્ચ 2023માં પૂછાયેલા બોર્ડના પ્રશ્ન પેપરમાં એક્સ્ટ્રેક્ટ બેઝ જે મેઇન ટેક્સ્ટ બુકના 10 પ્રશ્નો હતા તેમાંથી પહેલો પ્રશ્ન. વેન વોઝ ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી સ્ટાર્ટેડ એટલે કે પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી ક્યારે શરૂ થઈ હતી. વેનથી પ્રશ્ન પૂછ્યો છે એટલે કે ક્યારે. હેલ્પિંગ વર્ક છે વોઝ, સબ્જેક્ટ છે ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી. ઉલટાવી નાખશું. આન્સર થશે ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી વોઝ સ્ટાર્ટેડ ઇન સપ્ટેમ્બર 2013 એટલે કે પલક્કડ પબ્લિક ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી છે એ સપ્ટેમ્બર મહિનામાં 2013ની સાલમાં શરૂ કરવામાં આવી હતી. ત્યાર પછી જોઈએ ક્વેશ્ચન નંબર 2. વોટ ઇઝ યુનિક એબાઉટ ધ લાઇબ્રેરી મેમ્બર એટલે કે આ લાઇબ્રેરીના જે સભ્યો હતા એની ખાસ બાબત શું હતી, શું હોય છે. હેલ્પિંગ વર્ક છે ઇઝ, સબ્જેક્ટ છે યુનિક એબાઉટ ધ લાઇબ્રેરી મેમ્બર. જવાબ લખશું. યુનિક એબાઉટ ધ લાઇબ્રેરી મેમ્બર ઇઝ a third of its thousands members are women એટલે કે આ લાઇબ્રેરીના જેટલા સભ્યો હતા એમાંના જે ત્રીજો ભાગ હતો એટલે લગભગ 1000 જેટલા સભ્યો હતા એમાંથી લગભગ ત્રીજો ભાગ એટલે કે 33% સભ્યો એ સ્ત્રીઓ હતી. એ આ લાઇબ્રેરી માટે એક યુનિક કહી શકાય. જોઈએ ક્વેશ્ચન નંબર 3. વોટ આર ધ એક્ટિવિટીઝ ઓફ અરુણ્સ ટીમ એટલે કે અરુણ્સની જે ટીમ હતી એનું કાર્ય શું હોય છે. હેલ્પિંગ વર્ક છે આર, સબ્જેક્ટ છે ધ એક્ટિવિટીઝ ઓફ અરુણ્સ ટીમ. ઉલટાવી નાખશું. ધ એક્ટિવિટીઝ ઓફ અરુણ ટીમ્સ આર ટુ ક્લીન લેક્સ, બીચીસ એન્ડ જ્યુસ, ટુ પ્લાન્ટ ટ્રીઝ, ટુ એજ્યુકેટ પીપલ થ્રુ સ્ટ્રીટ પ્લેસ એટલે કે અરુણ્સની ટીમનું કાર્ય હોય છે ટુ ક્લીન લેક્સ એટલે કે તળાવ, બીચીસ એટલે કે સાગર કાંઠાઓ, જ્યુસ એટલે કે પ્રાણી સંગ્રહાલયો સ્વચ્છ કરવા, ટુ પ્લાન્ટ ટ્રીઝ એટલે કે વૃક્ષારોપણ કરવું, ટુ એજ્યુકેટ પીપલ થ્રુ સ્ટ્રીટ પ્લે એટલે કે શેરી નાટક દ્વારા લોકોને આ બાબતે પર્યાવરણ બાબતે શિક્ષણ આપવું. આ અરુણ્સની ટીમના કાર્યો હતા. ત્યાર પછી જોઈએ ક્વેશ્ચન નંબર 4. વિચ ઓર્ગેનાઇઝેશન ડીડ અરુણ ફાઉન્ડ એટ ધ એજ ઓફ 17 એટલે કે 17 વર્ષની ઉંમરે અરુણે કઈ સંસ્થાની સ્થાપના કરી હતી. હેલ્પિંગ વર્ક છે ડીડ, સબ્જેક્ટ છે અરુણ, ડીડ નીકળી જશે એટલે ફાઉન્ડનું થઈ જશે ફાઉન્ડેડ, ઈડી લાગી જશે. અરુણ્સ ફાઉન્ડેડ ધ NGO એન્વાયરોમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા EFI એટ ધ એજ ઓફ 17 એટલે કે અરુણે NGOની સ્થાપના કરી હતી
એન્વાયરોમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા, જેનું શોર્ટ ફોર્મ છે EFI, 17 વર્ષની ઉંમરે. જોઈએ ક્વેશ્ચન નંબર 5. વાય ડીડ રોઝર બેકોન રાઇટ એબાઉટ બ્લેક પાવડર ઇન કોડ લેંગ્વેજ? આ પ્રશ્ન રિપીટ થયો છે. હેલ્પિંગ વર્બ છે ડીડ, સબ્જેક્ટ છે રોઝર બેકોન, ડીડ નીકળી જશે એટલે રાઇટનું ભૂતકાળનું રૂપ રોટ, આઈનો ખાલી ઓ થઈ જશે. રોઝર બેકોન રોટ એબાઉટ ધ બ્લેક પાવડર ઇન કોડ લેંગ્વેજ. વાયથી પ્રશ્ન પૂછ્યો છે એટલે એઝ હી કન્સિડર્ડ ઇટ સચ અ ડેન્જરસ સબસ્ટેન્સ, એટલે કે રોઝર બેકોને બ્લેક પાવડરની ફોર્મ્યુલાને એક કોડ લેંગ્વેજમાં લખી હતી કારણ કે તે આ બ્લેક પાવડરને ખૂબ જ ખતરનાક પદાર્થ ગણતો હતો. જોઈએ ક્વેશ્ચન નંબર 6. હુ આર કન્સિડર્ડ ટુ બી ધ પાયોનિયર્સ ઓફ પાયરોટેકનિક્સ, એટલે કે પાયરોટેકનિક્સના પ્રણેતા કોને ગણવામાં આવે છે? તો હુથી પ્રશ્ન પૂછ્યો છે એટલે હુની જગ્યાએ આપણે જવાબ લખશું. ધ ચાઇનીઝ આર કન્સિડર્ડ ટુ બી ધ પાયોનિયર્સ ઓફ પાયરોટેકનિક્સ, એટલે કે ચાઇનીઝને આ પાયરોટેકનિક્સની જે કળા હતી એના પ્રણેતા ગણવામાં આવે છે. જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 7. શુક્રાચાર્ય રિસ્ટોર્ડ ટુ લાઈફ ડેશ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ નામ મુજબનો પ્રશ્ન છે. ફરી પાછો આખું વાક્ય લખવાનું, જવાબ હોય ત્યાં અંડરલાઇનિંગ કરવાની. આન્સર થશે શુક્રાચાર્ય રિસ્ટોર્ડ ટુ લાઈફ મેની અસુર્સ હુ વર કિલ્ડ ઇન ધ બેટલ અગેન્સ્ટ ધ દેવ્સ, એટલે કે શુક્રાચાર્યએ એ લોકોના જીવનને ફરી પાછા પુનર્જીવિત કર્યા હતા. કયા લોકોને? તો કે મેની અસુર્સ, ઘણા બધા અસુરોની, કે જે અસુર લોકો દેવો સાથેના યુદ્ધમાં માર્યા ગયા હતા. ત્યાર પછી જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 8. વોઝ શુક્રાચાર્ય અ ગ્રેટ સાયન્ટ એન્ડ અ ટીચર, એટલે કે શું શુક્રાચાર્ય એક મહાન સંત અને શિક્ષક હતા? તો હેલ્પિંગ વર્બથી પ્રશ્ન પૂછ્યો છે. વિધાઉટ WH ક્વેશ્ચન, ઇન્વર્સ ક્વેશ્ચન કહેવાય. આનો આન્સર યસ કે નોમાં જ આવે. તો પહેલા પ્રશ્નનો જવાબ જોઈએ આપણે યસ. શુક્રાચાર્ય વોઝ અ ગ્રેટ સાયન્ટ એન્ડ અ ટીચર. પછી વાયથી પણ પ્રશ્ન પૂછેલો છે. શા માટે? તો એઝ અથવા તો બીકોઝ શબ્દથી આપણે જોડી અને જવાબ લખી શકીએ. એઝ હી ન્યૂ ધ મંત્ર ઓર મેજિક ફોર્મ્યુલા ફોર બ્રિંગિંગ ડેડ પીપલ બેક ટુ લાઈફ, એટલે કારણ કે તે એ મંત્ર અથવા તો એ મેજિક ફોર્મ્યુલા જાણતા હતા શુક્રાચાર્ય, કે કઈ રીતના મૃત લોકોને ફરી પાછા સજીવન કરી શકાય. સંજીવની વિદ્યા જેને આપણે કહીએ છીએ તે. જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 9. વેર વોઝ ધ વુમન્સ નેમ રિટન, એટલે કે સ્ત્રીનું નામ ક્યાં લખેલું હતું? વેરથી પ્રશ્ન પૂછ્યો છે, લોકેશન માંગ્યું છે. હેલ્પિંગ વર્બ છે વોઝ, સબ્જેક્ટ છે ધ વુમન્સ નેમ, ઉલટાવી નાખશું. ધ વુમન્સ નેમ વોઝ રિટન ઇનસાઇડ ધ કવર ઓફ ધ બુક ઓફ હ્યુમન બોન્ડેજ, એટલે કે સ્ત્રીનું નામ આ બુકની અંદરની બાજુ, કવરની અંદરની બાજુ લખેલું હતું, જે બુકનું નામ હતું ઓફ હ્યુમન બોન્ડેજ. ત્યાર પછી જોઈએ 10મો પ્રશ્ન. હાઉ ડીડ બ્લેનફોર્ડ ફાઇન્ડ હર એડ્રેસ? ફરી પાછો આ પ્રશ્ન રિપીટ થયો છે મિત્રો. એટલે કે કઈ રીતના બ્લેનફોર્ડે પોતાની જે બિલોવડ હતી હોલિસ મેનલ, એનું એડ્રેસ ક્યાંથી એને કેવી રીતે મળ્યું હતું? તો હેલ્પિંગ વર્બ છે ડીડ, સબ્જેક્ટ છે બ્લેનફોર્ડ. ડીડને આપણે રિમૂવ કરશું તો ફાઇન્ડનું ભૂતકાળ થઈ જશે FOUND, ફાઉન્ડ. બ્લેનફોર્ડ ફાઉન્ડ હર એડ્રેસ ઇન અ ન્યૂયોર્ક ટેલિફોન ડિરેક્ટરી, એટલે કે બ્લેનફોર્ડે પોતાની જે બિલોવડ હતી હોલિસ મેનલ, એનું એડ્રેસ ન્યૂયોર્ક ટેલિફોન ડિરેક્ટરીમાંથી શોધ્યું હતું. ત્યાર પછી જોઈએ જુલાઈ 2023માં પૂછાયેલું બોર્ડનું ક્વેશ્ચન પેપરના 10 એક્સ્ટ્રેક્ટ બેચ ક્વેશ્ચન આન્સર. એમનો પહેલો પ્રશ્ન. વોટ ઇઝ સ્પેશિયલ એબાઉટ ધ તાજનગર રેલવે સ્ટેશન, એટલે કે તાજનગરના રેલવે સ્ટેશન વિશે સ્પેશિયલ એટલે કે ખાસ શું છે? હેલ્પિંગ વર્બ છે ઇઝ, સબ્જેક્ટ છે સ્પેશિયલ એબાઉટ ધ તાજનગર રેલવે સ્ટેશન, ઉલટાવી નાખશું આખું આપણે. ધ સ્પેશિયલ એબાઉટ ધ તાજનગર રેલવે સ્ટેશન ઇઝ ધેટ ઇટ ઇઝ ધ ફર્સ્ટ રેલવે સ્ટેશન ઇન ધ કન્ટ્રી, એટલે કે તે આ દેશની અંદર પહેલું રેલવે સ્ટેશન હતું ઓન વિચ, કે જેના ઉપર ધ રેલવેઝ ડીડ નોટ હેવ ટુ સ્પેન્ડ અ સિંગલ રૂપી સ્ટાર્ટેડ ઓપરેશન, એટલે કે જેના માટે રેલવે ડિપાર્ટમેન્ટે એક પણ રૂપિયો ખર્ચ્યો ન હતો.
તો આ બાબત છે એ આ તાજનગર રેલવે સ્ટેશનની ખાસ કહી શકાય. જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 2. વેન ડીડ ધ તાજનગર રેલવે સ્ટેશન સ્ટાર્ટ ઓપરેટિંગ? આ પ્રશ્ન પર રિપીટ થયો છે. હેલ્પિંગ વર્ક છે ડીડ, સબ્જેક્ટ છે ધ તાજનગર રેલવે સ્ટેશન. ડીડને આપણે રિમૂવ કરશું એટલે સ્ટાર્ટનું થઈ જશે ભૂતકાળનું રૂપ સ્ટાર્ટેડ. ધ તાજનગર રેલવે સ્ટેશન સ્ટાર્ટેડ ઓપરેટિંગ ઓન 7th January 2010. એટલે કે તાજનગર રેલવે સ્ટેશનની શરૂઆત 7 જાન્યુઆરી 2010ની સાલમાં થઈ હતી. એટલે કે પૂર્ણ થયું હતું અને તે ચાલુ થઈ ગયું હતું રેલવે સ્ટેશન. જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 3. વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ EFI? એટલે કે EFIનું પૂરું નામ શું છે તે જણાવો. હેલ્પિંગ વર્ક છે ઇઝ, સબ્જેક્ટ છે ધ ફૂલ ફોર્મ ઓફ EFI. ઉલટાવીને આપણે જવાબ લખશું. ધ ફૂલ ફોર્મ ઓફ EFI ઇઝ એન્વાયરોમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા. જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 4. વાય ડીડ અરુણ સ્ટાર્ટ ધ ટર્ટલ વોક? એટલે કે શા માટે અરુણે ટર્ટલ વોકથી એટલે કે ધીમી શરૂઆતથી 0થી શરૂઆત કરી હતી પોતાના એન્વાયરોમેન્ટાલિસ્ટના કાર્યની. હેલ્પિંગ વર્ક છે ડીડ, સબ્જેક્ટ છે અરુણ. ડીડને આપણે રિમૂવ કરશું એટલે ક્રિયાપદ સ્ટાર્ટ છે એનું ભૂતકાળનું રૂપ ઈડી લગાડતા થાય છે સ્ટાર્ટેડ. અને વાયથી પ્રશ્ન પૂછ્યો છે એટલે કારણ માંગ્યું છે, રીઝન માંગ્યું છે. અરુણ સ્ટાર્ટેડ ધ ટર્ટલ વોક્સ ટુ સેવ ટર્ટલ્સ એગ્સ એન્ડ યંગ હેચિંગ્સ ઇન ચેન્નઈ. એટલે કે અરુણે ટર્ટલ વોક એટલે કે ધીમી શરૂઆત કરી હતી ટુ સેવ ધ ટર્ટલ્સ એગ એટલે કે જે ટર્ટલ્સના એગ્સ હોય છે એને બચાવવાનું, એટલે કે જે જળચર પ્રાણીઓ હોય છે એને બચાવવાનું, એને હેચિંગ કરવાનું ચેન્નઈની અંદર. ત્યાર પછી જોઈએ ક્વેશ્ચન નંબર 5. વિચ બેઝિક મટીરિયલ ઇઝ યુઝડ ઇન ફાયરવર્ક? એટલે કે અહીંયા વિચથી પ્રશ્ન પૂછ્યો છે. વિચ બેઝિક મટીરિયલ એટલે કયું એવું પાયાનું એ મટીરિયલ છે કે જે ફાયરવર્કમાં ઉપયોગ થાય છે. તો વિચ બેઝિક મટીરિયલની જગ્યાએ જ આપણે જવાબ લખશું. ધ બ્લેક પાવડર ઇઝ ધ બેઝિક મટીરિયલ યુઝડ ઇન ફાયરવર્ક્સ. એટલે કે બ્લેક પાવડર છે તે એક બેઝિક મટીરિયલ છે જે ફટાકડાની અંદર ઉપયોગ થાય છે. જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 6. વોટ ડઝ સુક્રાંતિ હેવ ધ રેફરન્સ ટુ? એટલે કે સંક્રાંતિ નામના પુસ્તકની અંદર શેના રેફરન્સ આપેલા છે? હેલ્પિંગ વર્ક છે ડઝ, સબ્જેક્ટ છે સંક્રાંતિ. ડઝને આપણે રિમૂવ કરશું એટલે હેવનું SKES વાળું રૂપ થઈ જશે હેઝ. જવાબની શરૂઆત થશે સંક્રાંતિ હેઝ ધ રેફરન્સ ટુ weapons similar to guns એન્ડ પ્રોજેક્ટાઇલ્સ વિપોન. એટલે સંક્રાંતિ નામના પુસ્તકની અંદર એ રેફરન્સ છે કેના? તો કે વિપન્સ એટલે કે એ હથિયારોનો, જે દારૂગોળાનો, જે સિમિલર ટુ ગન કે જે બંદૂક જેવા હોય છે, એન્ડ પ્રોજેક્ટાઇલ્સ વિપોન્સ એટલે કે પ્રોજેક્ટાઇલ્સ વિપોન્સ જેવા હોય છે. જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 7. હાઉ ડીડ કચ્છ વિન શુક્રાચાર્યસ ફેવર્સ? એટલે કે કચ્છે કઈ રીતના શુક્રાચાર્યનો પ્રેમ જીત્યો હતો, એની તરફેણ જીતી હતી. હેલ્પિંગ વર્ક છે ડીડ, સબ્જેક્ટ છે કચ્છ. ડીડને આપણે રિમૂવ કરશું એટલે વિનનું ભૂતકાળનું રૂપ થઈ જશે વોન. આઈનો ઓ કરીને વિનનું ભૂતકાળનું રૂપ કરી શકાય. જવાબ થશે કચ્છ વોન શુક્રાચાર્યસ ફેવર. હાઉથી પ્રશ્ન પૂછ્યો છે એટલા માટે બાયથી શરૂઆત કરશું. બાય હિઝ કીન ડિવોશન એન્ડ ગુડ સર્વિસ એટલે કે પોતાની પૂરેપૂરી સમર્પિતતાથી અને સારી સેવા કરીને. ત્યાર પછી 8મો પ્રશ્ન. વોટ મેડ દેવયાની ફોલ ઇન લવ વિથ કચ્છ? એટલે કે કઈ બાબત હોય છે કે જેને કારણે દેવયાની છે એ કચ્છના પ્રેમમાં પડે છે? મિત્રો અહીંયા મેડની જગ્યાએ ડીડ પણ હોય તો જ પણ આ જ રીતના એનો જવાબ થશે. મેડને આપણે રિમૂવ કરી અને ફોલનું ફેલ કરી નાખશું. આન્સર થશે દિવ્યાની ફેલ ઇન લવ વિથ કચ્છ એઝ હી વોઝ યંગ, હેન્ડસમ એન્ડ વેરી ઇન્ટેલિજન્ટ. એટલે કે દેવયાની છે એ કચ્છના પ્રેમમાં પડી હતી કારણ કે એ કચ્છ છે એ યુવાન હતો, હેન્ડસમ હતો એટલે કે દેખાવડો હતો, એન્ડ વેરી ઇન્ટેલિજન્ટ અને ખૂબ જ એ ચતુર હતો. ત્યાર પછી જોઈએ ક્વેશ્ચન નંબર 9. હાઉ વોઝ બ્લેનફોર્ડ ટુ રિકોગ્નાઇઝ મેઇનલ? એટલે કે હોલિસ મેઇનલ. એટલે કે બ્લેનફોર્ડ છે એ પોતાની જે બિલોડ હતી, પ્રેમિકા હતી હોલિસ મેઇનલ, એને કઈ રીતના ઓળખવાનું હતું? હેલ્પિંગ વર્ક છે વોઝ, સબ્જેક્ટ છે બ્લેનફોર્ડ,
ઉલટાવીને આપણે લખશું બ્લેનફોર્ડ વોઝ ટુ રિકોગ્નાઇઝ મેઇનલ્સ બાય અ રેડ રોઝ, એટલે કે બ્લેનફોર્ડ છે એ પોતાની પ્રેમિકાને હોલિસ મેઇનલને લાલ ગુલાબ દ્વારા ઓળખવાનો હતો. ત્યાર પછી જોઈએ ક્વેશ્ચન નંબર 10. વોઝ મેઇનલ 18 years ઓલ્ડ, એટલે કે શું મેઇનલ છે એ 18 વર્ષની હતી? વોઝથી પ્રશ્ન પૂછ્યો છે, વિધાઉટ ડબલ્યુ ક્વેશ્ચન છે, જેને ઇન્વર્સ ક્વેશ્ચન કહેવાય. જેનો આન્સર યસ કે નોમાં આવે તો આ પ્રશ્નનો જવાબ થશે નો. મેઇનલ વોઝ નોટ 18 years ઓલ્ડ. જો આપણે નોથી જવાબ આપીએ તો હેલ્પિંગ વર્બ પછી નોટ મૂકવાનું ભૂલવાનું નથી, જે મેં અહીંયા અંડરલાઇનિંગ કરીને આપેલું છે. નો, મેઇનલ વોઝ નોટ 18 years ઓલ્ડ. પછી બટથી તમે વધારે લખવું હોય તો લખી શકો, બટ સી વોઝ 30, એટલે કે પણ 18 વર્ષની નથી પણ તે 30 વર્ષની હતી. જોઈએ આપણે માર્ચ 2024માં પૂછાઈ ગયેલા બોર્ડના ક્વેશ્ચન પેપરના એક્સ્ટ્રેક્ટ બેઝ ક્વેશ્ચન આન્સરનો પહેલો પેરેગ્રાફ, પહેલો ક્વેશ્ચન. વાય ડીડ પ્રેમ ચોપરા ટેક રામસિંગ 070 ટુ ઝવેરી બ્રધર્સ, એટલે કે પ્રેમ ચોપરા શા માટે રામસિંગ 070 જે પોતાનો રોબોટ હતો એને ઝવેરી બ્રધર્સમાં શા માટે લઈ ગયું હતું? હેલ્પિંગ વર્બ છે ડીડ, સબ્જેક્ટ છે પ્રેમ ચોપરા. ડીડને આપણે રિમૂવ કરશું એટલે ટેક જે વર્તમાન કાળ છે એનું ભૂતકાળનું રૂપ થઈ જશે TOOK, ટૂક. આન્સર થશે પ્રેમ ચોપરા ટુક રામસિંગ 070 ટુ ઝવેરી બ્રધર્સ ફોર લિફ્ટિંગ જેમ્સ, એટલે કે પ્રેમ ચોપરા છે એ રામસિંગ 070 ને ઝવેરી બ્રધરમાં એ લિફ્ટિંગ જેમ્સ એટલે કે રત્નોની ચોરી કરવા માટે, ઉઠાંતરી કરવા માટે લઈ ગયું હતું. જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 2. વાય વોઝ ધ પોલીસ વેઇટિંગ એટ ઝવેરી બ્રધર્સ, એટલે કે પોલીસ છે એ ઝવેરી બ્રધર્સમાં શા માટે વેઇટિંગ કરતા હતા, રાહ જોતા હતા? હેલ્પિંગ વર્બ છે વોઝ, સબ્જેક્ટ છે ધ પોલીસ. ઉલટાવીને આપણે જવાબ લખશું ધ પોલીસ વોઝ વેઇટિંગ એટ ઝવેરી બ્રધર્સ ટુ ક્લિક રામસિંગ 070 ઇન ધ એક્ટ, એટલે કે પોલીસ છે એ ઝવેરી બ્રધર્સમાં રાહ જોતા હતા. શા માટે? વાયથી પ્રશ્ન પૂછ્યો છે એટલા માટે. ટુ ક્લિક રામસિંગ 070, એટલે રામસિંગ 070 જે રોબોટ હતું એને રંગે હાથે પકડવા માટે. ઇન અ એક્ટ એટલે કે એને ચોરી કરતો પકડવા માટે. ત્યાર પછી જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 3. હાઉ કેન યુ સે ધેટ અરુણ્સ પેરેન્ટ્સ વર સપોર્ટિવ, એટલે કે તમે કઈ રીતના એવું કહી શકો કે અરુણ્સના પેરેન્ટ્સ હતા તે અરુણ્સને સપોર્ટિવ હતા? હેલ્પિંગ વર્બ છે કેન, સબ્જેક્ટ છે યુ. જ્યારે પ્રશ્નની અંદર સબ્જેક્ટ તરીકે યુ હોય ત્યારે આન્સરમાં આપણે યુની જગ્યાએ આઈ અથવા તો વી કરી નાખવાનું. આન્સર થશે વી કેન સે ધેટ અરુણ્સ પેરેન્ટ્સ વર સપોર્ટિવ, એટલે કે આપણે કહી શકીએ કે અરુણના માતા પિતા સપોર્ટિવ હતા. હાઉ, કઈ રીતના? તો કે એઝ they understand અરુણ્સ ઇન્ટરેસ્ટ વોઝ ધ એન્વાયરોમેન્ટ, એટલે કે તેઓ એ સમજતા હતા કે પોતાનો જે દીકરો છે અરુણ એનો જે રસ હતો તે પર્યાવરણનો હતો. એન્ડ they have never stopped him from doing what he wants, અને તેમના માતા પિતાએ જે કંઈ પણ અરુણ ઈચ્છતો હતો, જે કંઈ પણ તે કરતો હતો તેને ક્યારેય સ્ટોપ કર્યો નથી, એને ક્યારેય અડચણરૂપ બન્યા નથી. એટલા માટે આપણે કહી શકીએ કે અરુણ્સના માતા પિતા સપોર્ટિવ હતા. ક્વેશ્ચન નંબર 4. એટ ટાઈમ્સ, એટલે કે જે તે સમયે અરુણ ડીડ સમ ઓફ હિઝ એક્ટિવિટીઝ અરુણ હાઇડ સમ ઓફ હિઝ એક્ટિવિટીઝ ફ્રોમ હિઝ પેરેન્ટ્સ, એટલે કે જે તે સમયે અરુણ્સ છે એને પોતાની જે એક્ટિવિટી જે પોતે કરતો હતો એ પોતાના માતા પિતાથી છુપાવેલી હતી. ડુ યુ એગ્રી, શું તમે એ બાબત સાથે સહમત છો? તો પ્રશ્ન પહેલાં અહીંયા સેન્ટેન્સ આપ્યું છે, પછી પૂછ્યો છે તમે આ વાક્ય સાથે સહમત છો, જેમાં હેલ્પિંગ વર્બ છે ડુ, સબ્જેક્ટ છે યુ. અગાઉ મેં જેમ કીધું તેમ જો સબ્જેક્ટ યુ મળે તો આઈ અથવા તો વી કરી નાખવાનું, અને ડુને રિમૂવ કરશું આપણે, એટલે કે નો, આઈ ડુ નોટ એગ્રી. નેગેટિવ જવાબ આપે છે એટલે ડુ અને યુને ઉલટાવીને આપણે લખશું નો આઈ ડુ નોટ એગ્રી, એટલે કે ના, હું આ વાક્ય સાથે સહમત નથી. પછી ફરી પાછો આપણે પ્રશ્ન પૂછ્યો છે વાય, શા માટે? તો કે બીકોઝ હી ઓલવેઝ ઇન્ફોર્મ ધેમ એબાઉટ એવરીથિંગ હી ડીડ, કારણ કે અરુણ છે એ હંમેશા પોતાના
માતા પિતાને જણાવતો હતો, જે કંઈ પણ પોતે કરતો તે જે કંઈ પણ એક્ટિવિટી કરતો એ બાબત વિશે હંમેશા એ પોતાના માતા પિતાને જણાવતો હતો એટલા માટે. ત્યાર પછી જોઈએ ક્વેશ્ચન નંબર 5. વોટ સબ્જેક્ટ્સ વર ટોટ ટુ હેલન એટ પર્કિન ઇન્સ્ટિટ્યુશન, એટલે કે કયા વિષયો હેલનને શીખવાડવામાં આવ્યા હતા પર્કિન ઇન્સ્ટિટ્યૂટમાં. તો વોટ સબ્જેક્ટની જગ્યાએ આપણે જવાબ લખી શકીએ. વિચ સબ્જેક્ટથી પણ પ્રશ્ન પૂછ્યો હોય તો પણ આ જ જવાબ આવશે. ધ સબ્જેક્ટ્સ લેટિન, જર્મન એન્ડ એરિથમેટિક વર ટોટ ટુ હેલન એટ ધ પર્કિન ઇન્સ્ટિટ્યુશન, એટલે કે એવા વિષયો કે જે લેટિન, જર્મન અને એરિથમેટિક છે એ વિષયો હેલનને પર્કિન ઇન્સ્ટિટ્યુશનમાં શીખવાડવામાં આવ્યા હતા. જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 6. હાઉ ડીડ ધ કંપની ઓફ અધર બ્લાઇન્ડ ચિલ્ડ્રન બેનિફિટ હેલન, એટલે કે કઈ રીતના બીજા આંધળા બાળકોની જે સંગાત હતો, સાથ હતો તે હેલનને ફાયદારૂપ નીવડ્યો હતો. હેલ્પિંગ વર્ક છે ડીડ, સબ્જેક્ટ છે ધ કંપની ઓફ અધર બ્લાઇન્ડ ચિલ્ડ્રન. ડીડને આપણે રિમૂવ કરશું એટલે બેનિફિટનું વર્તમાનનું ભૂતકાળ કરી નાખશું, ઈડી લગાડતા બેનિફિટેડ. જવાબ થશે ધ કંપની ઓફ અધર બ્લાઇન્ડ ચિલ્ડ્રન બેનિફિટેડ હેલન. હાઉથી પ્રશ્ન પૂછ્યો છે એટલે એઝ હર લોનલીનેસ બિગેન ટુ ડિસઅપિયર, કારણ કે તેમની એકલતા દૂર થઈ હતી. એન્ડ હર પ્રોગ્રેસ ઓફ લર્નિંગ ઇમ્પ્રુવડ ક્વાઇટ વેલ, અને ત્યાં પર્કિન ઇન્સ્ટિટ્યૂટમાં રહી અને એનો જે લર્નિંગનો જે પ્રોગ્રેસ હતો એ પણ બહુ સારો વિકાસ પામ્યો હતો. એટલા માટે આપણે કહી શકીએ કે ત્યાંના જે બીજા આંધળા બાળકો છે એની કંપની છે, એનો સાથ છે એ હેલનને ફાયદાકારક નીવડ્યો હતો. જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 7. વોમ ડુ વી કોલ સ્કેવેન્જર્સ, વાય, એટલે કે કોને આપણે સ્કેવેન્જર કહી શકીએ. હેલ્પિંગ વર્ક છે ડુ, સબ્જેક્ટ છે વી, ડુને આપણે દૂર કરશું, ક્રિયાપદમાં કોઈ પણ જાતનો ચેન્જીસ નહીં થાય. આન્સર થશે વી કોલ સ્કેવેન્જર ધ વલ્ચર, એટલે કે આપણે વલ્ચરને સ્કેવેન્જર કહી શકીએ. પછી વાયથી પ્રશ્ન પૂછ્યો છે એટલે એઝ અથવા તો બીકોઝ લખીને ધે ક્લીન અવર સરાઉન્ડિંગ બાય ઇટિંગ ધ રોટેડ ડેડ બોડી, એટલે કે કારણ કે તેઓ, એટલે કે વલ્ચર્સ છે તે એ આપણા પર્યાવરણને ક્લીન કરે છે, જે રોટેડ ડેડ બોડી હોય છે, સડેલી બોડી હોય છે એને ખાઈને. ત્યાર પછી જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 8. હાઉ ઇઝ ધ બીક ઓફ ધ વલ્ચર્સ અ સ્પેશિયલ ટૂલ, એટલે કે કઈ રીતના વલ્ચર્સની જે ચાંચ હોય છે તે ખાસ હથિયાર તરીકે ઓળખાય છે. હેલ્પિંગ વર્ક છે ઇઝ, સબ્જેક્ટ છે ધ બીક ઓફ ધ વલ્ચર્સ. ઉલટાવીને આપણે લખશું ધ બીક ઓફ ધ વલ્ચર is a special tool as it is designed to tear the flesh from dead bodies, એટલે કે વલ્ચર્સની જે બીક છે એ ખાસ હથિયાર હોય છે કારણ કે ઇટ ઇઝ ડિઝાઇન્ડ, એની કુદરતી રીતના એવી ડિઝાઇન કરેલી છે ટુ ટેર ધ ફ્લેશ. ટુ ટેર ધ ફ્લેશ એટલે માંસને ચીરવા માટે, ફાડવા માટે, ફ્રોમ ધ ડેડ બોડી, એટલે ડેડ બોડીમાંથી જે માંસ હોય છે એને ફાડવા માટે અને ચીરવા માટે એ એક હથિયાર તરીકે ઉપયોગ કરે છે એટલા માટે. જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 9. વોટ ઇઝ ધ બાઇન્ડિંગ ગ્લુ ફોર અ ફેમિલી, એટલે કે કઈ બાબત છે તે કુટુંબ માટે એક બાઇન્ડિંગ ગ્લુ એટલે કે જકડીને રાખે છે. તો વોટની જગ્યાએ આપણે આ પ્રશ્નનો જવાબ લખી શકીએ, જે એકદમ ઇઝી પ્રશ્ન છે. શેરિંગ ઇઝ ધ બાઇન્ડિંગ ગ્લુ ફોર ફેમિલી, એટલે ફેમિલી માટે જે એક તાતણામાં બાંધી રાખે છે એ બાબત છે શેરિંગ, એટલે કે વિચારોની આપ-લે કરવી. જો એ ક્વેશ્ચન નંબર 10. વોટ પ્રોબ્લેમ ડુ ધ એડોલેસન્સ ફેસ રિગાર્ડિંગ શેરિંગ, એટલે કે શેરિંગ બાબતે એડોલેસન એટલે કે જે યુવાન લોકો છે, બાળકો છે એ કેવી મુશ્કેલી અનુભવે છે. હેલ્પિંગ વર્ક છે ડુ, સબ્જેક્ટ છે એડોલેસન્સ, ડુ નીકળી જશે, ફેસ ક્રિયાપદ છે એમાં કોઈ પણ જાતનો ચેન્જીસ થશે નહીં. આન્સર થશે ધ એડોલેસન્સ ફેસ ધ પ્રોબ્લેમ રિગાર્ડિંગ શેરિંગ ધેટ they find it uncomfortable to share all details related to their lives, એટલે કે એ પોતાની જે પર્સનલ બાબત છે એ પોતાના માતા પિતા સાથે શેર કરવા બાબતે એ લોકો અનકમ્ફર્ટેબલ એટલે કે એને યોગ્ય લાગતું નથી. તો આ પ્રોબ્લેમ છે એ એડોલેસન્સ લોકોને શેરિંગ બાબતે થઈ રહ્યો છે. જોઈએ આપણે હવે જુલાઈ 2024માં
બોર્ડમાં પૂછાયેલા ક્વેશ્ચન પેપરના 10 એક્સ્ટ્રેક્ટ બેક ક્વેશ્ચન આન્સર. એમાંનો પહેલો પ્રશ્ન, વોટ વોઝ ધ વિશ ઓફ વિલેજ પીપલ, એટલે કે ગામના લોકોની ઈચ્છા શું હતી. હેલ્પિંગ વર્ડ છે વોઝ, સબ્જેક્ટ છે ધ વિશ ઓફ વિલેજ પીપલ. ઉલટાવી નાખશું. ધ વિશ ઓફ વિલેજ પીપલ વોઝ ટુ હેવ અ રેલવે સ્ટેશન ઇન ધ વિલેજ, એટલે કે પોતાના ગામમાં એક રેલવે સ્ટેશન હોવું એ ગામના લોકોની ઈચ્છા હતી. જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 2, હુ વોઝ અ ફોર્મર વિલેજ સરપંચ, એટલે કે પહેલાના ગામના સરપંચ કોણ હતા. હુથી પ્રશ્ન પૂછ્યો છે, એકદમ ઇઝી આન્સર. હુની જગ્યાએ આપણે જે ફોર્મલ વિલેજ સરપંચ હતા તાજનગરના એનું નામ જ લખવાનું રહેશે. રણજીતસિંહ વોઝ અ ફોર્મર વિલેજ સરપંચ, એટલે રણજીતસિંહ હતા તે તાજનગર ગામના પહેલાના સરપંચ હતા. જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 3, વોટ કાઇન્ડ ઓફ ગાર્બેજ, એટલે કે કેવા પ્રકારનો કચરો ડુ પીપલ થ્રો ઇનટુ વોટર બોડીઝ, એટલે કે કેવા પ્રકારનો કચરો લોકો એ પાણીના સ્ત્રોતમાં જળાશયમાં ફેંકતા હોય છે. હેલ્પિંગ વર્બ છે ડુ, સબ્જેક્ટ છે પીપલ. ડુ આપણે દૂર કરશું. થ્રો ક્રિયાપદ છે જેમાં કોઈ પણ જાતનો ચેન્જીસ કરશું નહીં. આન્સર થશે પીપલ થ્રો ઇનટુ વોટર બોડીઝ એવરીથિંગ ફ્રોમ અ ડ્રાયપર ટુ વોર્ન આઉટ સ્લીપર, એટલે કે લોકો છે એ જળ સ્ત્રોતની અંદર દરેક વસ્તુઓ ડ્રાયપરથી માંડીને તૂટેલા સ્લીપર જેવી વસ્તુઓ પણ, નકામી વસ્તુઓ પણ ફેંકતા હોય છે. ત્યાર પછી જોઈએ ક્વેશ્ચન નંબર 4, હાઉ ડઝ ધ સ્પીકર ડીલ વિથ ધ ગાર્બેજ, એટલે કે કઈ રીતના સ્પીકર, અહીંયા આપણે સ્પીકર શબ્દ વાપર્યો છે જેને આપણે કહી શકીએ રાઇટર અથવા તો નેરેટર પણ ત્યાં હોઈ શકે, એટલે કે લેખક જે અરુણ કૃષ્ણામૂર્તિ હોય છે આ પાઠમાં એના માટે અહીંયા સ્પીકર સબ્જેક્ટ વાપરેલો છે. તો એ અરુણ કૃષ્ણામૂર્તિ છે એ ગાર્બેજ સાથે શું કરતો, ગાર્બેજનું શું કરતો. હેલ્પિંગ વર્બ છે ડઝ, સબ્જેક્ટ છે ધ સ્પીકર. ડઝને આપણે રિમૂવ કરશું એટલે ડીલની પાછળ એસ લાગી જશે, DEALS. આન્સર થશે ધ સ્પીકર ડીલ્સ વિથ ધ ગાર્બેજ ફોર લેન્ડફિલ વિથ નો ઓર મિનિમમ એક્સપોઝર ટુ ધ આઉટસાઇડ એન્વાયરમેન્ટ, એટલે કે સ્પીકર છે અરુણ કૃષ્ણામૂર્તિ છે એ આ ગાર્બેજનું જે જમીનના ખાડા હોય, નકામી જે જમીન હોય તે બુરવા માટે કરતો, જેથી કરીને નકામો કચરો બહારના વાતાવરણમાં જરા પણ ગંદકી ફેલાવે નહીં. ત્યાર પછી જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 5, અરેન્જ ધ ફોલોવિંગ સેન્ટેન્સીસ ઇન ક્રોનોલોજી ઓર્ડર, એટલે કે નીચેના જે વાક્યો આપ્યા છે ABC એને યોગ્ય ક્રમમાં આપણે ગોઠવવાના છે. એમાં એ છે અરુણ્સ મેડ અ પ્લાન ટુ અસુર મેડ અ પ્લાન ટુ ડિસ્પોઝ કચ્છ, એટલે અસુરોએ કચ્છને મારી નાખવાનો પ્લાન બનાવ્યો. બી છે અસુર્સ કિલ્ડ કચ્છ, એટલે કે અસુરોએ કચ્છને મારી નાખ્યો. અને સી છે ધ અસુર્સ વર ડિસઅપોઇન્ટેડ, એટલે કે અસુરો નાખુશ થયા. તો આ 3 વાક્યોને આપણે યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે, જેનો આન્સર આપણે આ રીતના લખી શકીએ. સૌથી પહેલાં આવશે સી, ધ અસુર્સ વર ડિસઅપોઇન્ટેડ. ત્યાર પછી આવશે એ, ધ અસુર્સ મેડ અ પ્લાન ટુ ડિસ્પોઝ કચ્છ. અને ત્યાર પછી છેલ્લે આવશે બી, ધ અસુર્સ કિલ્ડ કચ્છ. તો આ મેં ક્રમ આપ્યા છે એ તમારે આખા વાક્ય આન્સર તરીકે લખવા જોઈએ. ત્યાર પછી જોઈએ ક્વેશ્ચન નંબર 6, શુક્રાચાર્ય ડ્રેન્ક વાઇન વિચ વોઝ મિક્સ્ડ વિથ ડેશ, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ટાઈપનો પ્રશ્ન પૂછેલો છે. આન્સર થશે શુક્રાચાર્ય ડ્રેન્ક વાઇન વિચ વોઝ મિક્સ્ડ વિથ ધ એસીસ ઓફ કચ્છ, એટલે કે શુક્રાચાર્ય એ વાઇન પી ગયા હતા કે જેની અંદર મિશ્રિત કરેલું હતું. શું? તો કે ધ એસીસ ઓફ કચ્છ, એટલે કે કચ્છના ડેડ બોડીની જે રાખ હતી તે એ શુક્રાચાર્યને વાઇનમાં મિક્સ કરી અને જે અસુરો હતા એને પીવડાવી દીધું હતું. જો એક ક્વેશ્ચન નંબર 7, ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન, એટલે કે યોગ્ય શબ્દ પસંદ કરો. ધ સેમિનાર બ્રિંગ્સ આઉટ યોર બેસ્ટ ઇઝ ઓર્ગનાઇઝ ટુ ડેશ. ઓપ્શન આપેલા છે એ બ્રિંગ આઉટ ધ બેસ્ટ ફ્રોમ ધ ટીમ, બી એડવાઇઝ ધ યંગ પેરેન્ટ્સ, સી એડવાઇઝ ધ વીક સ્ટુડન્ટ્સ, ડી
advise the students and their parents? Answer is D. Advise the students and their parents. Question number 8. Which responsibility is Anuj performing here? એટલે કે કઈ જવાબદારી અનુજ અહીં નિભાવી રહ્યો છે? હેલ્પિંગ વર્ક છે, ઇઝ સબ્જેક્ટ છે, અનુજ ઉલટાવી નાખશું. આન્સર થશે અનુજ ઇઝ પરફોર્મિંગ હિયર ધ રિસ્પોન્સિબિલિટી ઓફ એન્કરિંગ ઓફ ધીસ સેમિનાર બ્રિંગ આઉટ યોર બેસ્ટ. એટલે કે અનુજ છે તે અહીં એક એન્કરિંગની રિસ્પોન્સિબિલિટી એટલે કે જવાબદારી નિભાવી રહ્યો છે. એન્કરિંગની જે સેમિનાર ચાલી રહ્યો હતો બ્રિંગ આઉટ યોર બેસ્ટ. જોઈએ ક્વેશ્ચન નંબર 9. ફ્રોમ વેર ડીડ ઇન્ડિયા ઇમ્પોર્ટ ફાયરવર્ક્સ? એટલે કે ભારત ક્યાંથી ફટાકડાની આયાત કરતું હતું? હેલ્પિંગ વર્ક છે ડીડ, સબ્જેક્ટ છે ઇન્ડિયા. ડીડને આપણે રિમૂવ કરશું એટલે ક્રિયાપદ વર્તમાન કાળનું છે ઇમ્પોર્ટ, એનું પાછળ ઈડી લાગી જશે, એનું ભૂતકાળનું રૂપ થઈ જશે. આન્સર થશે ઇન્ડિયા ઇમ્પોર્ટેડ ફાયરવર્ક્સ ફ્રોમ ચાઇના. એટલે કે ભારત છે એ ચાઇનાથી ફટાકડાની આયાત કરતું હતું. ક્વેશ્ચન નંબર 10. ડેશ સ્ટેટ પ્રોડ્યુસ્ડ મેક્સિમમ ફાયરવર્ક્સ ઇન 1992? એટલે કે ખાલી જગ્યા સ્ટેટ છે એ વધુમાં વધુ ફટાકડાને પ્રોડ્યુસ કર્યા હતા, ઉત્પાદન કર્યું હતું 1992માં. આન્સર થશે તામિલનાડુ સ્ટેટ પ્રોડ્યુસ્ડ મેક્સિમમ ફાયરવર્ક્સ ઇન 1992. એટલે કે તામિલનાડુ રાજ્યએ 1992માં સૌથી વધુ ફટાકડા બનાવ્યા હતા. જોઈએ મોડેલ ક્વેશ્ચન પેપર 2024 એટલે કે ગુજરાત બોર્ડ દ્વારા આપેલું 2024નું જે મોડેલ ક્વેશ્ચન પેપર હતું તેના આપણે પેરેગ્રાફવાળા પ્રશ્ન જવાબ. એમનો પહેલો પેરેગ્રાફ ક્વેશ્ચન નંબર 1. વોટ ઇઝ ધ પ્રોબ્લેમ ઓફ મોસ્ટ ઓફ ધ વિલેજીસ ઓફ ઉત્તર પ્રદેશ? એટલે કે ઉત્તર પ્રદેશના મોટાભાગના ગામડાઓનો પ્રોબ્લેમ શું છે? હેલ્પિંગ વર્ક છે ઇઝ, સબ્જેક્ટ છે ધ પ્રોબ્લેમ ઓફ ધ મોસ્ટ ઓફ ધ વિલેજીસ ઓફ ઉત્તર પ્રદેશ. ઉલટાવી નાખશું. આન્સર થશે ધ પ્રોબ્લેમ ઓફ મોસ્ટ ઓફ ધ વિલેજ ઓફ ઉત્તર પ્રદેશ ઇઝ that over 60% of households are without power. એટલે કે લગભગ 60% ઘરો ઉત્તર પ્રદેશના મોટાભાગના ઘરો એ વિદ્યુત વગર એટલે કે લાઇટ વગર હતા. જો એ ક્વેશ્ચન નંબર 2. હાઉ હેઝ એમજીપી સોલ્વ ધ પ્રોબ્લેમ ઓફ સીતાપુર? એટલે કે એમજીપીએ મેરા ગાંવ પાવરે જે ઇન્સ્ટિટ્યૂટ હતી એને કઈ રીતના સીતાપુરનો જે પ્રોબ્લેમ હતો તેનું સોલ્વ કરેલું હતું? હેલ્પિંગ વર્ક છે હેઝ, સબ્જેક્ટ છે એમજીપી. ઉલટાવી નાખશું. આન્સર થશે એમજીપી હેઝ સોલ્વડ ધ પ્રોબ્લેમ ઓફ સીતાપુર બાય પુટિંગ 2 સોલાર પેનલ્સ એટ અ ટાઈમ. એટલે કે એમજીપીએ 2 સોલર પેનલ મૂકીને અને કનેક્ટેડ મોર દેન 3500 કસ્ટમર્સ ટુ સોલાર પાવર મિની ગ્રીડ્સ એટ અ વિલેજ લેવલ. એટલે કે ગ્રામીણ કક્ષાએ 3500 જેટલા કસ્ટમરને એક જ વર્ષમાં વિદ્યુત ઉર્જા પાડીને આ પ્રોબ્લેમ સોલ્વ કરેલો હતો. જોઈએ ક્વેશ્ચન નંબર 3. ક્વેશ્ચન નંબર 3. હાઉ ડીડ હ્યુમિલિટી હેલ્પ અરુણ ઇન હિઝ કેરિયર? એટલે કે માનવતાવાદી અભિગમ અરુણને પોતાના કેરિયરમાં કઈ રીતના મદદરૂપ થઈ શક્યું? હેલ્પિંગ વર્ક છે ડીડને આપણે રિમૂવ કરશું. ક્રિયાપદ હેલ્પનું થઈ જશે હેલ્પડ. આન્સર છે હ્યુમિલિટી હેલ્પડ અરુણ ઇન હિઝ કેરિયર નોટ ટુ બીકમ સ્નોબિશ ઓર એરોજન્ટ. એટલે કે હ્યુમિલિટી જે એ અરુણને સ્નોબિશ અને એરોજન્ટ દંભી ન બનાવતા. એન્ડ સ્ટાર્ટ થિંકિંગ બી વોઝ સુપરસ્ટાર એન્ડ ટુ બી સિમ્પલ એન્ડ કીપ લર્નિંગ ઓલ ધ ટાઈમ. અને પોતાને સુપરસ્ટાર બનાવી અને સિમ્પલ બનાવી અને હંમેશા દરેક સમયે કંઈક ને કંઈક નવું શીખતા રહેવાની અભિગમ, આ માનવતાવાદ અભિગમે અરુણને કેરિયરમાં હેલ્પ કરેલી. નંબર 4. હુ હેલ્પડ અરુણ ઇન બિલ્ડિંગ હિઝ કેરિયર? એટલે કે અરુણને પોતાના કેરિયરમાં કોણે મદદ કરી હતી?
હુથી પ્રશ્ન છે, હુની જગ્યાએ આન્સર આવી જશે. હિઝ પેરેન્ટ્સ એન્ડ ટીચર્સ હેલ્પ્ડ અરુણ ઇન બિલ્ડિંગ હિઝ કેરિયર, એટલે કે અરુણના માતા પિતા અને તેમના શિક્ષકોએ તેમને પોતાના કેરિયરના ઘડતરમાં મદદરૂપ કરી હતી. જોઈએ ક્વેશ્ચન નંબર 5. હાઉ વુડ મિસ સુલિવન આન્સર હેલન્સ ક્વેશ્ચન, એટલે કે મિસ સુલિવન હેલનના પ્રશ્નનો જવાબ કઈ રીતના આપતી. હેલ્પિંગ વર્બ છે વુડ, સબ્જેક્ટ છે મિસ સુલિવન, ઉલટાવી નાખશું. આન્સર થશે મિસ સુલિવન વુડ આન્સર હેલન્સ ક્વેશ્ચન બાય ટોકિંગ ઇન્ટુ હર પાલ્મ એઝ people talk into a baby's ear and he satisfied her curiosity. એટલે કે મિસ સુલિવને હેલનના પ્રશ્નનો જવાબ એની હથેળીમાં ફિંગર મૂવમેન્ટ દ્વારા આપતી હતી, જે રીતના કોઈ વ્યક્તિ એક નાના બાળકના કાનમાં કહેતું હોય એ રીતના, અને એને દરેક જે ક્યુરિયોસિટી હતી, જે મહત્વાકાંક્ષા હતી, એ મિસ સુલિવને સંતોષકારક એને આપી હતી. નંબર 6. વિચ લાઇન શોઝ હેલન્સ ક્યુરિયોસિટી, એટલે કે કઈ લાઇન છે ઉપરના પેરેગ્રાફમાંથી કે જે હેલનની મહત્વાકાંક્ષા દર્શાવતું વાક્ય છે. આન્સર થશે ધ લાઇન આઈ હેડ અ લોટ ઓફ ક્વેશ્ચન્સ ટુ આસ્ક, એટલે કે મારે ઘણા બધા પ્રશ્નો પૂછવાના છે. શોઝ હેલન્સ ક્યુરિયોસિટી, એટલે કે આ લાઇન છે એ હેલનની ક્યુરિયોસિટી દર્શાવે છે. જોઈએ ક્વેશ્ચન નંબર 7. દેવયાની ફેલ ઇન લવ વિથ કચ્છ એઝ હી ડેશ, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ટાઈપનો પ્રશ્ન છે. આન્સર થશે દેવયાની ફેલ ઇન લવ વિથ કચ્છ એઝ હી વોઝ યંગ, હેન્ડસમ એન્ડ વેરી ઇન્ટેલિજન્ટ. આ પ્રશ્ન પણ રિપીટ થયેલો છે. જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 8. વેર ડીડ કચ્છ બિગિન ટુ લીવ, એટલે કે કચ્છ ક્યાં રહેવા લાગ્યો હતો. હેલ્પિંગ વર્બ છે ડીડ, જેને આપણે રિમૂવ કરશું, એટલે બિગિન વર્તમાન કાળનું ભૂતકાળનું રૂપ થઈ જશે બિગેન, BEGAN. આન્સર થશે કચ્છ બિગેન ટુ લીવ વિથ શુક્રાચાર્ય. જોઈએ ક્વેશ્ચન નંબર 9. વેન વોઝ લેફ્ટનન્ટ સપોઝ ટુ મીટ ધ વુમન, એટલે કે લેફ્ટનન્ટ હતો એ ક્યારે એક સ્ત્રીને મળવાનો હતો. હેલ્પિંગ વર્બ છે વોઝ, સબ્જેક્ટ છે લેફ્ટનન્ટ, ઉલટાવી નાખશું. આન્સર થશે લેફ્ટનન્ટ વોઝ સપોઝ ટુ મીટ ધ વુમન એટ 6 o'clock, એટલે કે લેફ્ટનન્ટ છે એ એક સ્ત્રીને 6 વાગે મળવાનો હતો. જે પેરેગ્રાફમાં આપણે 6 to 6 મિનિટ શરૂઆતમાં આપેલું છે એ 6 મિનિટની વાર હતી, પણ એક્ઝેક્ટ 6 વાગે મળવાનો હતો. આવો જવાબ આપણે લખવો પડે. નંબર 10 અને લાસ્ટ ક્વેશ્ચન. ડિસ્ક્રાઇબ ધ લેફ્ટનન્ટ, એટલે કે લેફ્ટનન્ટ હતા જે બ્લેનફોર્ડ, એનું ડિસ્ક્રાઇબ કરો, એટલે કે એનું વર્ણન કરો. આન્સર થશે ધ લેફ્ટનન્ટ વોઝ ટોલ એન્ડ યંગ. સો ફ્રેન્ડ્સ, આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આન્સર છે 2025ની બોર્ડની ધોરણ 10ની પરીક્ષામાં પૂછાવાના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. આ 100 ક્વેશ્ચન આન્સર અહીં આપેલા છે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો માય યુટ્યુબ ચેનલ CP નિમાવત. થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો.